હું કદાચ 4 કે 5 વર્ષનો હોઈશ હમ ત્યારે મારે કંઈ પગમાં ફ્રેક્ચર થયેલું છે અને આપણે ત્યાં ડૉક્ટર મને નામ યાદ નથી પણ બહુ સિનિયર ઓર્થોપેડિક હતા જે એક્સપાયર થઈ ગયા છે, ડૉક્ટર અશોક કે કરીને હતા. ઓકે આપણે ત્યાં સુરતની અંદર સાઉથ ગુજરાતની અંદર એક જ ડૉક્ટર હતા. એને ત્યાં મને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા મારા મમ્મી ને પપ્પા. અને મારા મમ્મી મને આ ઇન્સિડન્ટ કહેતા મને તો યાદ બી નથી. અને મારો પગ સાયકલમાં કંઈ આવી ગયો હતો ને કંઈક સોજી ગયો હતો. તો ત્યારે એ ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા. એ જમાનામાં ત્યારે તેના નર્સિંગ સ્ટાફે એવું કીધું હતું કે ડૉક્ટર આવશે, તમે 500 રૂપિયા આપશો તો ડૉક્ટર ઘરેથી આવશે. એ ઇન્સિડન્ટ મારા મમ્મી પપ્પાએ કીધું ને એ ઇન્સિડન્ટથી ડેટથી લઈને મેં વિચારી રાખ્યો કે જ્યારે હું હોસ્પિટલ ચાલુ કરીશ ત્યારે ડિપોઝિટની સિસ્ટમ નહીં. પહેલાં કેવું હતું કે ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કહેતા એને સોનાની લકીર પથ્થરની લકીર માનતા. હવે કેવું તમારે એક્સપ્લેન કરવું પડે તમને, બરાબર? અત્યારે ગૂગલ નોલેજ થઈ ગયું છે. ચેટ જીપીટી એમાં પણ ચેટ જીપીટી કેવું હવે નોર્મલી કેવું કે દર્દી પોતાના સિમ્ટમ બધું સર્ચ કરીને એને શું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ બનાવીને આવશે. એટલે કેવું કે દર્દી તમને કહેશે કે મને આ ડિસીઝ હોઈ શકે, તમે પ્રેડિક્ટ કરો ને એની પહેલા તો દર્દી કરી દેશે. અને લોકોને હવે જે મેડિકલ ફિલ્ડમાં આવે છે ને એ લોકોને થોડુંક આ ફિલ્ડની ટફનેસ વધતી જાય છે. 3 મોસ્ટ કોમન ડિસીઝ અત્યારે જો આપણે વાત કરીએ તો ધેટ ઇઝ બેક પેઇન, ની પેઇન અને જોઈન્ટ સ્ટીફનેસ. તો શું દર વખતે ઓપરેશન કરવા અથવા તો સર્જરી કરવી જરૂરી છે? જ્યારે આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે 2017માં પ્રેક્ટિસમાં આવ્યો ને તો હું હાર્ડલી ગણો તો મહિનાની અંદર 3 કે 4 રિપ્લેસમેન્ટ કરતો હોઈશ. અચ્છા, યસ. હવે 2017 થી લઈને આજે 2025 ઇટ ઇઝ નિયર અબાઉટ 100 રિપ્લેસમેન્ટ ઇન 1 મંથ. 100 જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક મહિનાની અંદર. કોવિડ પહેલા અને કોવિડ પછીના આ ઓર્થોપેડિક ડિસીઝીસ અને જે લોકોનો માઇન્ડસેટ છે એમાં શું બદલાવ થયો અને લાઇફસ્ટાઇલની અંદર પણ શું બદલાવ? ઇટ ઇઝ અફેક્ટિંગ યંગ જનરેશન. એટલે નિયર અબાઉટ 20 થી લઈને 35 વર્ષની એજના લોકોની અંદર હિપ પેઇન એટલે ગોળાનો દુખાવો, થાપાનો દુખાવો ચાલુ થઈ ગયો. અને એ ટેન્ટેટિવ ડેટા ચેક કરતા કેવું છે કે એક ટાઈમે જ્યારે અમે ની રિપ્લેસમેન્ટ કરતા તો મહિનાની અંદર 50 ની રિપ્લેસમેન્ટ થતા, તો કોવિડ પછી 6-8 મહિના 10 મહિના સુધી 50 હિપ રિપ્લેસમેન્ટ ચાલુ થઈ ગયા. ઇન જનરલી આપણે ઘરની અંદર જે હાઉસ વાઇફ્સ હોય છે, જે વર્કિંગ વુમેન નથી, એ લોકો કચરા, પોતા, ઘરના કામ, કપડાં ધોવા, વોશિંગ મશીનમાં નહીં બટ મેન્યુઅલી કપડાં ધોવા, આ બધા વસ્તુ કરતા હોય ને એને જ પોતાની એક્સરસાઇઝ ગણી લે છે. પહેલું તો એ લોકોનું મિથ ક્લિયર કરી નાખે, એ એક્સરસાઇઝ નથી. બરાબર? તમે જે ઘર કામ કરો છો તો હું એમ બી કે હું ઓપરેશન થિયેટરમાં કામ કરું, કામ જ કરીએ છીએ ઊભા ઊભા. બરાબર, તો મારી એક્સરસાઇઝ થઈ નહીં. બોડીના એવરી પાર્ટ નીડ્સ એક્સરસાઇઝ. આપણે અત્યારે હાલમાં હું જોવા જાઉં ને તો યુએસ માર્કેટની અંદર જેટલું જોઈન્ટ બને છે, જોન્સન એન્ડ જોન્સન, સ્મિથ એન્ડ નેફ્યુ, આ બધી યુએસ જર્મન કંપની છે, એ લોકોનું 75% પ્રોડક્શન જોઈન્ટનું ઇન્ડિયાની અંદર સેલ થાય છે. તમે જે ડાર્ક સાઈડ મેડિકલ ફિલ્ડને કહેવા માંગો છો ને, આ જે અંદરથી સવાલ, પણ એમાં હું તમને કહેવા છું એ ઓલમોસ્ટ છે પણ કોર્પોરેટ સેક્ટરમાં છે. કોર્પોરેટ સેક્ટરની અંદર તમારા ઓવરબિલિંગ બહુ બનશે, અનવોન્ટેડ ખર્ચા થશે, અનનેસેસરી ટ્રીટમેન્ટ થશે, પોસિબલ છે. હું મંથમાં કદાચ 200 સર્જરી કરતો હશે તો 10-20 સર્જરી તો જવા જ બી થતો હશે અને જવા દઈશ બી કરું, કે મારે એટલું બધું જરૂર બી નથી કે બધા પૈસા હું જ કમાઈ લઉં છું. ભગવાને બહુ બધું આપ્યું છે. પૂછે ભગવાને. મેં તમને આ ઇન્સિડન્ટ કીધો ને, એ ઇન્સિડન્ટના બેઝ ઉપર જો મારી હોસ્પિટલમાં આજ બી ડિપોઝિટની સ્લીપ બનતી જ નથી. કોઈ પેશન્ટ એમ કે સાહેબ પહેલા કેટલા જમા કરો, હું ક્યારેય નથી કહેતો. મારે ત્યાં ઘણા પેશન્ટ એવા બી આવ્યા છે જે પેમેન્ટ દીધા વગર દાંત ઉતરી બાકી થઈ ગયા છે અને અમે ક્યારે ટ્રેક નથી કર્યું. તો નોર્મલી બેક પેઇન થતું હોય ને તો લોકો સૌથી પહેલા ટચઅપ ક્યુ કરાવતા હોય છે. એક દેશી ઉપાય છે પણ બેઝિકલી એ મિથ છે. પણ પેશન્ટ શું કરે છે, આ બધું કરતું જ નથી. 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ જવા દેશે. જ્યારે અમારી પાસે આવશે ત્યારે ઓલમોસ્ટ એમની ગાદી ખસી ગઈ હશે, મણકાઓ છે, ઘસારો ડેવલપ થઈ ગયો છે. ઘસારો 1 દિવસ 2 દિવસની પ્રોસેસ નથી, ઇટ વિલ લાસ્ટ ફોર યર્સ. એટલે 1-2 વર્ષ 5 વર્ષ પછી એમને ઘસારો વધારે થાય અને ત્યારે અમારી પાસે આવે ત્યારે અમે એમને એમઆરઆઈ ચીંધીને પછી એનું સર્જરી ચીંધીએ તો એમ કે આ ડૉક્ટર સર્જરી ચીંધે છે. શ્લોક બોલવાથી ડીશ પાછી જતી રહેતી તો અમે ઓપરેશન થિયેટરમાં શ્લોક બોલવાનું ચાલુ કરી દઈએ અને પેશન્ટની ડીશ જતી રહે તો અમારે સર્જરી કરવી જ નહીં. આપણી લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ દિવસે ને દિવસે બદલાતી જાય છે, જેના કારણે કમરમાં દુખાવા, ઘૂંટણમાં દુખાવા, મણકા ઘસાઈ જવા વગેરે જેવી સમસ્યાઓ અત્યારે દરેક ઘરની અંદર જોવા મળે છે. પરંતુ તેનું સોલ્યુશન શું છે? શું લાઇફસ્ટાઇલ એન્ડ ફૂડ હેબિટ ચેન્જ કરવાથી આ સમસ્યાઓને ટાળી શકાય? આવા કેટલાય તમારા સવાલોના જવાબ આપવા માટે આજના આ પોડકાસ્ટમાં અમે ઇન્વાઇટ કર્યા છે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સન્માનિત બેસ્ટ ઓર્થોપેડિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને સુરતની એકમાત્ર NABH ઓર્થોપેડિક હોસ્પિટલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ફાઉન્ડર ડોક્ટર કેતન ખેનીને. આ પોડકાસ્ટમાં હાડકા અને સાંધાઓની તમારી દરેક સમસ્યાના સોલ્યુશન છે. આ સિવાય ડોક્ટર તરીકેની લાઇફસ્ટાઇલ, ચેલેન્જીસ અને હોસ્પિટલ એઝ અ બિઝનેસ તરીકેના એવા ડીપ ઇન્સાઇટ્સ ભાગ્યે જ તમે કોઈ ડોક્ટરના મોઢેથી સાંભળ્યા હશે. આ પોડકાસ્ટ સ્પેશિયલી તમારા અને તમારા પરિવારની હેલ્થ માટે ડેડિકેટેડ છે. જો આ પોડકાસ્ટમાંથી તમને 1% પણ નવું જાણવા મળે, શીખવા મળે
કે વેલ્યુ એડ થાય તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરજો, આ પોડકાસ્ટને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડજો, બિકોઝ આ એક તમારી નાની એવી એફર્ટ્સ અમને આવા નવા લોકોની વાતો તમારા સુધી પહોંચાડવામાં હેલ્પ કરશે. વોચ ધીસ પોડકાસ્ટ ટિલ ધ એન્ડ ક્યોંકि ये स्किल का मामला है. આ પોડકાસ્ટની અંદર તમારા બધા જ ક્વેશ્ચન્સના આન્સર દેવા માટે અમે ઇન્વાઇટ કર્યા છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ઓનર ડોક્ટર કેતન ખેની. કેતનભાઈ, વેલકમ ટુ ધ સ્કિલ જોગી અને વી આર ગ્લેડ ટુ હેવ યુ. થેન્ક યુ. હાઉ ઇઝ લાઈફ રાઇટ નાઉ? કારણ કે ડોક્ટરના છે ને સ્કેડ્યુલ એવા હોય કે ભાઈ સવારથી સાંજ ઓપીડી ઇમરજન્સી, અને આની વચ્ચે તમે અમારો ટાઈમ કાઢો. હાઉ ઇઝ લાઈફ રાઇટ નાઉ? યસ, બેઝિકલી એઝ અ ઓર્થોપેડિક સર્જન કોઈ બી ઇમરજન્સી બ્રાન્ચ જે બી ટેકલ કરતા હોય એની લાઈફ ઓલવેઝ બિઝી રહે, બટ દે હેવ ટુ લીવ. એમને જીવવું તો પડે. એટલે ધીસ ઇઝ અ ગુડ ટાઈમ કે આપણે શેર કરીએ, કઈ વાતો શેર કરીએ. અને અત્યારના ટાઈમમાં કેવું શેડ્યુલ બિઝી હોવું જરૂરી છે, પણ વર્ક લાઈફ બેલેન્સ જરૂરી છે. આપણા વર્કિંગ અવર્સ અને આપણું લાઈફ એ બે અલગ પાર્ટ છે. હું મારી ફેમિલી લાઈફ ઘરે જઈને જે જીવતો હોય ત્યાં મારી હોસ્પિટલ લાઈફને લઈને જાઉં ને તો હું મારી ફેમિલી લાઈફ ના જીવી શકું. અને સિમિલરલી હું મારી ફેમિલી લાઈફમાં મારા જે પર્સનલ ઇશ્યુ હોય એને હું હોસ્પિટલ લઈને જાઉં તો હું હોસ્પિટલ ના મેનેજ કરી શકું. એટલે ઇટ ઇઝ ગોઈંગ વેલ, બરાબર જઈ રહ્યું. ઇન જનરલી આપણે કોઈ પણ ડોક્ટરની એક આપણી પાસે એક ડોક્ટરનો આપણે ચશ્મા પહેરી લીધા છે કે ભાઈ ડોક્ટર એટલે આવા. મેં જ્યાં સુધી તમારા વિશે સાંભળ્યું છે, આથી પહેલા હું તમારી પાસેથી કન્સલ્ટિંગ પણ લઈ ગયો છું, બરાબર. તો તમારું એક નેચર છે હ્યુમર, કે ભાઈ વાતમાં જોક ક્રેક કરવાના, કે ભાઈ એ આખું અલગ નેચર છે. તો એક જનરેશન હતી કે કહેવાય ને કે સ્ટબન ડોક્ટર, કે ભાઈ એની એક ઇમેજ હતી કે ભાઈ આ રીતે જ હોય. અને હવેની જનરેશન જે આવે છે એ ઝેનઝીને જ એને ઝેનઝી ઉપર હવે કામ કરવાનું છે, તો ડોક્ટરનો નેચર પણ ચેન્જ થાય છે. તો જે ફન એલિમેન્ટ છે ડોક્ટરની લાઈફની અંદર એ અત્યારે આપણે સાંભળતા પણ હોઈએ કે એમને સિંગિંગ કરવું ગમે, એ લોકો સમર વેકેશનની અંદર વધારે જાય, કે એ લોકોને કંઈ પણ ફન એક્ટિવિટીઝ કે થ્રિલિંગ એક્ટિવિટીઝ આ બધું કરતા હોય. તમારું સ્કેડ્યુલ શું હોય ને તમારું શું આ બધું કરો છો તમે? જો બેઝિકલી કેવું છે કે હું એ જે સ્ટબન ડોક્ટરની લાઈફ છે ઇટ વોઝ અ પાસ્ટ. જનરેશન ચેન્જ થઈ છે. હા, જનરેશન યુવલ થઈ છે. તમે જોવો છો કે બેઝિક સ્ટ્રક્ચરથી ચાલુ થઈને આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં ચેન્જ થયું છે. સોશિયલ મીડિયા બી આગળ વધ્યું છે. ઇવન તો બધી જ વસ્તુમાં જનરેશન ગેપ હોય છે. આપણા ફાધરની લાઈફ ને આપણી લાઈફમાં ઘણો ચેન્જ છે, બરાબર. તો અમારા જે જૂના ડોક્ટર છે એ અને યંગ ડોક્ટર એની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. ડેફિનેટલી. લોકો નોર્મલી પહેલા એવું બિલીવ કરતા કે ડોક્ટર પાસે જવા માટે કંઈક ને કંઈક અંદરથી બીક લાગતી, અમુક ડર રહેતો. ફિયર હોય. દેર ઇઝ ઓલવેઝ ફિયર. ડોક્ટર માટેનો ફિયર હોય. પણ હવે આજની જનરેશન કેવી છે કે ડોક્ટરે ફ્રેન્ડલી એટમોસ્ફિયર ઊભું કર્યું છે. મારે ત્યાં હું અત્યારે જે એરિયામાં પ્રેક્ટિસ કરું છું સરતાના જકાતનાકામાં, આઈ વોઝ ધ જુનિયર મોસ્ટ ઓર્થોપેડિક સર્જન, બરાબર. ત્યારે ઓલમોસ્ટ આખા એરિયાની અંદર 11, 12, 15 ઓર્થોપેડિક સર્જનની અંદર હું સૌથી જુનિયર હતો. 2017માં મેં પ્રેક્ટિસ ચાલુ કરી. આજે મારે 7 થી 8 વર્ષ પ્રેક્ટિસને થયા છે. પણ એ એલિમેન્ટ મેં આખો ચેન્જ કર્યો છે. સિનારીઓ ત્યાંથી ચાલુ કર્યો છે કે હોસ્પિટલ આવી, હોસ્પિટલનું એટમોસ્ફિયર એકદમ હેલ્ધી ફની એટમોસ્ફિયર રાખે. પેશન્ટની સાથે નોર્મલી પહેલા કોર્ડિનેટ કરીએ કે પેશન્ટને શું દુખાવો છે. હું આજે પેશન્ટ આવશે, પેશન્ટને એમ કહેશે મને અહીંયા દુખે છે, આ તકલીફ છે, તો હું પેશન્ટને પહેલા એમ જ કહી દઈશ કે તમને આ મોટી તકલીફ છે, આ તકલીફથી તમને આ થવાનું છે, તમારે 2 મહિનાનો આરામ આવશે. પેશન્ટ ઓલમોસ્ટ એ પોતાના ગ્રેવ ફેઝમાં જ આવેલું હોય આપણી પાસે, અને હું એને વધારે ડરાવીશ તો એ વધારે ગ્રેવ ફેઝમાં જશે. બેઝિકલી પેશન્ટને ખાલી એટલું જ એક્સપ્લેન કરવાનું હોય છે કે નહીં, આ બેઝિક નોર્મલ વસ્તુ છે, થઈ જશે સાહેબ. અડધી બીમારી તો ઓટોમેટિક સાથે મહિનો 1.5 મહિનાની ટ્રીટમેન્ટ હોય, આપણે પહેલા 10 દિવસ 15 દિવસ કહીએ, નેક્સ્ટ ટાઈમ આવે પછી થોડાક 15 દિવસ વધારીએ. બેઝિકલી આપણે કેવું છે કે હ્યુમન નેચરને સમજીએ. કોઈ બી વસ્તુનું આપણે ઇમ્પેક્ટ આપીએ એમને, અને સડનલી બધો જ ઇમ્પેક્ટ સાથે આપી દઈએ, ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર ધેમ. એટલે બેટર કે એમને સમજીએ, પહેલા સિચ્યુએશન સમજીએ, સિચ્યુએશનને કઈ રીતે સોલ્વ કરવી, પેશન્ટનું નેચર સમજીએ, પેશન્ટ કઈ રીતનું છે, પેશન્ટના રિલેટિવનું નેચર સમજીએ, અને પછી એમને ટ્રીટમેન્ટ પ્લાન સમજાવીએ તો બેટર છે કે પેશન્ટ રેડીલી એક્સેપ્ટ કરશે એને. અને એ જ કારણ છે કે આ વરાછા વિસ્તારની અંદર તમને બહુ બધા લોકો એક્સેપ્ટ કર્યા છે. અને હું જ્યારે પણ ક્યારે પણ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવ્યો છું, બરાબર, ત્યારે મેં એક વસ્તુ જોઈ છે, ટ્રાફિક. બરાબર. અને ટ્રાફિકની અંદર આપણી પાસે કેવું કે સામે 5-7 કામ પડ્યા હોય ને એટલે આપણો એક બ્રેઇન એના ઉપર ફંક્શન નહીં કરતો, આના પછી આ કરું છું, આના પછી આ કરું. અને આમાં પણ તમારા દરેક પેશન્ટને
આમાંથી 50% ક્રિટિકલ કેસીસ પણ હોય, Yes, yes. તો એ બધાને જ એક કામલી મેનેજ કરવા અને માઇન્ડને સ્ટેબલ રાખવો, ધેટ ઇઝ ક્વાઇટ ચેલેન્જિંગ. યસ ઇન જનરલી આપણે એવું સાંભળતા હોઈએ કે આપણા દાદાઓ અને વડવાઓ પાસેથી આપણે સાંભળ્યું હોય કે અમે તો ભાઈ આટલું ખાતા યસ છતાં પણ કાંઈ થતું નહીં, બરાબર, 50 વર્ષ ઉંમર સુધી તો પગ ના દુખતા. અને એ હવે કંઈક સિનારીઓ ચેન્જ થયો છે. યસ અત્યારે તમે જે પ્રેક્ટિસ કરો છો, રાઈટ, તો જો આપણે બહુ ટિપિકલી આપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોસ્ટ કોમન ઓર્થોપેડિક ડિસીઝીસ અત્યારે તમારી નજરમાં કેવા આવે છે અને એના કોઝિસ શું શું છે? મોસ્ટલી છે ને ઇટ વોઝ કન્સિડરેબલી આપણે જોઈએ ને તો જે ડેકેડનો ચેન્જીસ છે કે આપણા વડીલો એમ કહેતા કે અમે એટલું ખાતા અને કંઈ નહીં થતું, અને અત્યારે આપણે જોઈએ તો જનરેશન ગેપની અંદર એ બી પ્રોબ્લેમ છે. ધેર ઇઝ અ ડેફિસિટ ઓફ હેલ્ધી ફૂડ એન્ડ ધેર ઇઝ અ ડેફિસિટ ઓફ હેલ્ધી એક્સરસાઇઝ. બેઝિકલી તે લોકો વધારે ખાતા, એની સામે કામ બી વધારે કરતા. એ ટાઈમે સેડન્ટરી લાઈફસ્ટાઈલ એટલે બેઠાડું જીવન, જોબ વર્ક, ઓફિસ વર્ક નહોતું, બરાબર. એ ટાઈમે હતી ખેતી, મહેનતવાળું કામ હતું, કોઈ બી મજદૂરીનું કામ હતું, અને એ મજદૂરીની કામની અંદર તમે જે બી ખાધેલું છે ઇટ ઇઝ ડાયજેસ્ટ થઈ જશે, અને તમે ખાધેલું બી ત્યારે હેલ્ધી હતું. હવે આજની જનરેશન જંક ફૂડ, બરાબર, બેડ હેબિટ્સ અને મોસ્ટલી બેઠાડું જીવન, મોસ્ટલી 10-11 વાગ્યા પછી ઉઠવું, નો એક્સરસાઇઝ ઇન લાઈફ, નો એક્ટિવ લાઈફસ્ટાઈલ, ઓનલી મોબાઈલ હોય કે ગેમિંગ હોય, કે જે જનરેશન ગેપના કારણે લોકો જે બાજુ જઈ રહ્યા છે ને એ બાજુના ડિઝીઝ કોમન થવા માંડ્યા છે. હવે જેમ કે લોકો એક્ટિવ નથી રહેતા તો બેક પેઇન કોમન થયું છે, એક્ટિવિટી ઘટી છે એટલે ની પેઇન કોમન થયું છે, ઘોટણનો દુખાવો, નાની ઉંમરમાં ઘોટણની તકલીફો હોવાનું ચાલુ થયું છે. પછી જે રેશ ડ્રાઇવિંગ કરે છે લોકો, આજની જનરેશન છે, કહી શકીએ છીએ કે નશાની હાલતમાં કે કોઈ બી વસ્તુની અંદર ડ્રાઇવિંગ થાય છે, ને આપણે જોઈએ છીએ કે કેટલા એક્સિડન્ટના બનાવ બને છે. જે લોકોનો વાંક નથી એ લોકો બી ભોગવે છે. અમારે ત્યાં તો રોજ એક્સિડન્ટના કેસીસ આવતા જ હોય છે. લાયસન્સ વાળા, લાયસન્સ વગરના, કોઈ બી લોકો ડ્રાઇવિંગ કરતા હોય, નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા હોય. અને ઇવન તો આપણે જોઈએ તો આપણા જ એરિયાની અંદર આપણે જ ન્યુસન્સ જોઈ શકીએ છીએ કે નશો એટલો બધો વધી ગયો છે કે તે તમારા ડ્રાઇવિંગ સેન્સને ખરાબ કરી શકે. તમારા નોર્મલ જે ડ્રાઇવિંગ સેન્સ હોય, જે ચલાવવાનો પાવર હોય, કેપેસિટી હોય, ઓરિએન્ટેશન હોય, એ કોઈ બી વસ્તુના નશાથી કે એક્સેસિવ સ્ટ્રેસથી કે લેક ઓફ સ્લીપથી એ બદલાશે, બરાબર. અને બોડી હેબિટ ધીરે ધીરે બદલાશે. એના કારણે તમે ડ્રાઇવિંગ સ્કિલ બગડશે, એના કારણે તમારું એક્સિડન્ટ થશે. એટલે એક્સિડન્ટ કેસીસ વધતા ગયા. તમારી લાઈફસ્ટાઈલ છે જેમ કે બેઠાડું જીવન, એના કારણે તમને બેક પેઇન, ની પેઇન ચાલુ થયા છે. અને જંક ફૂડની આદત છે, એના કારણે તમને ન્યુટ્રિશનલ ડેફિસિટ એટલે કેલ્શિયમની, વિટામિન D3ની કમી, B12ની કમી એટલી કોમન જણાઈ આવી છે. ડેફિનેટલી. હમણાં તમે જે વાત કરી બેઠાડું જીવન, બરાબર, તો ઇન જનરલી અત્યારે આપણે સુરતની જ નહીં, હું તો ઓલ ઓવર ધ ગ્લોબ હું આ કહું તો મોસ્ટલી અત્યારે સર્વિસીસ બિઝનેસનો ક્રેઝ વધ્યો છે, અથવા તો જે યંગ જનરેશન છે એમાં બેઠાડું જીવન વધ્યું છે. ઓફિસ અને ટેબલ ડેસ્ક વાળી અત્યારે જોબ છે, બરાબર. તો એની અંદર 80% મેં જ્યારે ગૂગલ સર્ચ કર્યું હતું કે 80% ઇન્ડિયન કે જે વર્કિંગ આવી રીતે છે, બેઠાડું જીવન જીવે છે, એમાં પોસ્ચર રિલેટેડ અત્યારે બહુ બધા ડિસીઝીસ થાય છે. વોટ આર ધોઝ, અને શું એના કોઝિસ હોઈ શકે, અને શું એના કહેવાય ને કે શું એવું કરીએ કે વર્કિંગ ટાઈમની અંદર પણ એ આપણને ડિસીઝીસ ના થાય? યસ, આમાં કેવું છે કે જે જોબ એડિક્ટ લોકો છે, જે મોર્નિંગ 9 to 8, 9 to 6 જોબ કરે છે 7-8 કલાક, તો જોબની અંદર જે એટમોસ્ફિયર હોય છે નોર્મલી કેવું હોય છે કે લોકો બેસવાનું, કોમ્પ્યુટર વર્ક, ડેસ્ક જોબ હોય છે. એટલે એ ડેસ્ક જોબમાં અંદર ફોરવર્ડ ક્લાઇન્ટ એટલે આગળ ઝૂકીને બેસતા હોય છે. એટલે આગળ ઝૂકીને બેસવાના કારણે અમુક પોસ્ચર છે તમારો સ્ટીપ થઈ જાય, બરાબર. તો દે ડેફિનેટલી નીડ સમ એક્સરસાઇઝ ઇન મોર્નિંગ. અમુક નોર્મલી કેવું છે કે આઈ થિંક હું 2-3 કન્ટ્રીમાં જ્યાં ગયો છું, કે મારો અનુભવ છે કે એ લોકોને મેં ત્યાં ડેસ્ક જોબ જ હોય છે. આપણે બિઝનેસ એન્ટરપ્રિન્યોર તો આપણા ઇન્ડિયા, ગુજરાતમાં સૌથી વધારે છે, બરાબર, કે પોતાનો સેલ્ફ બિઝનેસ કરતા. એક્ઝેક્ટલી. હવે ડેસ્ક જોબ વાળા લોકોનું કેવું હોય છે, તે લોકોનું રૂટીન ફિક્સ હોય છે. આપણે જેમ રાતે 10, 11, 12, 2 વાગે સૂઈએ એવી હેબિટ નથી લોકોની. ઇવન ઓસ્ટ્રેલિયાની અંદર મારો એક ફ્રેન્ડ છે, એ લોકો સાંજે 8 વાગે એટલે ક્વીન્સલેન્ડ એરિયામાં સાંજે 8 વાગે એટલે ઓલમોસ્ટ શટડાઉન, બધું જ 8 વાગે બધું શટડાઉન, 8 વાગે બધું જ બંધ થઈ જાય, લોકો સૂઈ જાય. અર્લી મોર્નિંગ 5 o'clock બધા જ લોકો ઉઠી જાય. 5 વાગે ઉઠે અને 5 થી 9 વાગ્યાનો સુધીનો ટાઈમ એ પોતાના માટે, સેલ્ફ પોતાના માટે. એટલે એને જે એક્ટિવિટી ગમતી હોય, હું નથી કહેતો તમે જીમ જાઓ કે કોઈ વસ્તુ કરો, તમને સ્વિમિંગ, સાયકલિંગ, જોગિંગ, રનિંગ જે બી ગમતું હોય એ પોતાના માટે કરે, એ પોતાની બોડી માટે કરે, હેલ્ધી ન્યુટ્રિશન લે, અને પછી 9-10 વાગે એ જોબ પર જાય. જોબ અવર્સની અંદર કેવું છે કે એ બેઠાડું જીવન જીવતા હોય તો મોર્નિંગમાં એમને પોતાની બોડીને જેટલું સ્ટ્રેચિંગ, સ્ટીફનેસ રિલીવ માટે જે કરવાનું હોય ઓલરેડી કરી ચૂક્યા હોય. હવે જ્યારે જોબ પર જશે ત્યારે બી જોબના જે બેઝિક અવર્સ હશે એમાં પોસ્ચર માટેના જે પીલો આવતા હોય, પોસ્ચર માટેની સીટ આવતી હોય એ મેન્ટેન કરશે, બરાબર. અને ઇવનિંગમાં આવશે તો હેલ્ધી ન્યુટ્રિશન લઈને પછી 8 વાગે સૂઈ જશે. એટલે એડિક્યુટ સ્લીપ, એડિક્યુટ એક્સરસાઇઝ, ગુડ પોસ્ચર,
ત્યાર બેઝિક ફંડા, આટલી વસ્તુ હશે તો તમને જોબ 8-9 કલાકની જોબથી કંઈ થવાનું નથી. અમે મોર્નિંગમાં ઉઠીએ છીએ, હું 7 વાગે મારા શેડ્યુલ પ્રમાણે 7 વાગે જીમ જાઉં, 9 વાગે ત્યાંથી આવું, 9 થી 10 હું બ્રેકફાસ્ટ કરીને પછી હોસ્પિટલ જાઉં, એટલે 10 વાગ્યાથી હું સાંજના 10 વાગે સુધી 12 કલાક કામ કરું છું. બરાબર, 12 કલાક કામ કરું છું, એમાં 9 કલાક મારે ઉભા રહેવાનું હોય છે ઓપરેશન થિયેટર. બરાબર, બાકીના જે 3-4 કલાક છે હું ઓપીડી ઓવરમાં વર્ક કરું છું. એટલે અમારી એટલા બિઝી શેડ્યુલની અંદર બી અમે મેનેજ કરી લઈએ છીએ. તો બેઝિકલી જે 8 કલાક કામ કરતા હોય, 6 કલાક કામ કરતા હોય, એનાથી મેનેજ થઈ જાય. પણ બેઝિકલી કેવું છે કે આ અમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને તમે તમારા માટે કંઈક કરવા માંગો છો, એ કરશો ને તો અમુક ઘણા બધા ડિઝીઝ તમે અવોઇડ કરી શકશો. ડેફિનેટલી. બટ જો આપણે એને ક્વિક સમરીની અંદર આપણે એને કેવું હોય કે જો 9 અવર ડેસ્ક જોબ કરે છે, એને એના બોન્સ અને જોઈન્ટ્સને સેફ રાખવા માટે શું કરવું જોઈએ? યસ, એડિક્યુટ સ્લીપ, ગુડ ન્યુટ્રિશન, હેલ્ધી ડાયટ એન્ડ એડિક્યુટ એક્સરસાઇઝ. ઓકે, એને આપણે ઇલેબોરેટ કરીએ તો ન્યુટ્રિશનની અંદર શું? ન્યુટ્રિશનની અંદર કેવું છે કે આપણે જે બી ખોરાક લઈએ છીએ, અનાજ લઈએ છીએ, કઠોળ લઈએ છીએ, જે બી છે એમાં આપણે બેલેન્સ ડાયટ કરવું પડે. કેમ કે ડાયટરી ફાઈબર છે, બધું વસ્તુ બેલેન્સ થતું હોય ને તો આપણને પ્રોપર ન્યુટ્રિશન મળે. હા, જંક ફૂડ કે કોઈ બી વસ્તુ તમે ખાતા હોય વીકલી વન્સ ઇટ્સ ઓકે, પણ ડેઈલી તમે ટાઈમ શેડ્યુલ પ્રમાણે ખાતા હોવા જોઈએ. બેઝિકલી ફૂડ ખાવું, કયા ટાઈમે ખાવું, કેટલું ખાવું, એટલું નેચરલી જરૂરી છે. તમે જે ટાઈમ ગેપ આપશો એના પરથી તમારું ડાયજેશન ફિક્સ થશે. અને તમે સારું બી ખાતા હશો, ટાઈમ ગેપ મેન્ટેન નહીં કરો ને, ઇટ વિલ નોટ ડાયજેસ્ટ, ઇટ વિલ નોટ વર્ક. એટલે કોઈ બી વસ્તુ ટાઈમે થવી જરૂરી છે, કેટલી ખાવી જરૂરી છે, કેટલા પ્રમાણમાં ખાવ. એટલે એડિક્યુટલી તમે કોઈ ડાયટિશિયન પાસે કોન્ટેક્ટ કરીને તમારું ફૂડ મેન્ટેન કરી શકો. યા તો તમે ઘરનું ખાતા હોય તો ઇટ ઇઝ હેલ્ધી. બરાબર, બાજરાનો રોટલો બધાથી બેસ્ટ છે. બરાબર, એ ખાવાથી કઠોળ, શાકભાજી, લીલું શાકભાજી, પ્રોટીન પણ મળી જશે ને ડાયટરી ફાઈબર્સ પણ તમને મળી જશે. હા, સલાડ ખાવાથી તમને ફાયદો છે. ડેફિનેટલી. આપણે હમણાં વાત કરી હતી, તમે ઓસ્ટ્રેલિયાની જ્યારે વાત કરતા હતા ત્યારે કે ભાઈ પોસ્ચર માટેના પિલોઝ મળે. ઇન્ડિયાની અંદર પણ અત્યારે બહુ બધા પોસ્ચર રિલેટેડ આપણને ગેજેટ્સ મળે છે, મેગ્નેટિક બેલ્ટ્સ મળે છે. તો એ કઈ રીતે વર્ક કરે અને ખરેખર એ લેવા જોઈએ કે પછી બીજું કોઈ ઘરેથી ઉપાય છે? જસ્ટ ઓનલી નીડ અ બેક પિલો. પછી એ કોઈ બી કંપનીનું હોય કેવું હોય કે નહીં, જસ્ટ બેક પિલો એનો મતલબ શું છે કે તમે જે સીટ પર બેસો છો એમાં પાછળની બાજુ એક પિલો હોય તો એનાથી કેવું બેક તમારી એક્સટેન્શન એટલે પાછળની બાજુ રહે, જે ફોરવર્ડ પોસ્ચરને બદલે એક્સટેન્ડેડ પોસ્ચર રહે, બસ એ તમારું પોસ્ચર મેન્ટેન છે. ઇન્ડિયાની અંદર એમાં ખાસ કરીને આપણે સુરતની વાત કરીએ તો મોસ્ટલી ડાયમંડ વર્કર્સ લોકો છે. એ લોકોને ચેર જ નથી મળતી, એને તો ટેબલ ઉપર જ બેસવાનું હોય છે. હાઉ કેન ધે મેનેજ? એ લોકોને મેનેજ કરવાનું કેવું છે કે 1 કલાક 2 કલાકની અંદર જે લોકો બ્રેક લેતા હોય એમાં થોડું વોક કરી લે, કંઈ બી પોતાની બોડીની એક્ટિવિટી કરી લે, ધેટ ઇઝ ઇનફ. બરાબર, પોતાની બોડીની એક્ટિવિટી. એ લોકોનું વર્ક મેઇનલી હાથનું છે. બરાબર, કોઈ બી હાથનું વર્ક છે અને પોસ્ચરનું વર્ક છે. એ લોકો બી કલાક 1.5 કલાક કોઈ બી ચા પાણી માટે તો ઉભા થતા જ હોય છે. આપણે ત્યાં વ્યસન એટલું છે, વ્યસન માટે તો ઉભા થાય જ છે. ચા માટે નહીં તો માવા માટે તો થાય છે. જે કંપની સ્ટ્રીક છે, મતલબ જે ડાયમંડ કંપની સ્ટ્રીક છે ત્યાં તો ટોયલેટમાં પણ માવો હોય છે, એટલે ત્યાં ચોળીને ખાઈ લે, પણ એનું વ્યસન છોડતા નથી. બટ વ્યસનની સાથે સાથે આપણે તો નો ડાઉટ આપણે ઓર્થોપેડિક ડિસીઝની વાત કરીએ છીએ અત્યારે. તો આ સિવાય અત્યારે મોસ્ટ કોમન ડિસીઝીસ અત્યારે કયા છે જે કહેવાય ને કે ભાઈ આવનારા ફ્યુચરની અંદર એ બહુ વધવાના છે આપણી લાઈફસ્ટાઈલને કારણે? જેમ કે હું તમને 2-3 હિન્ટ આપું તો આપણે અત્યારે મોસ્ટલી લેપટોપ લઈને કન્ટિન્યુ આ જોવાની પ્રોબ્લેમ, મોબાઈલ વધારે યુઝ કરવાની પ્રોબ્લેમ. તો શું વધારે તમને લાગે છે ફ્યુચર? મોબાઈલ યુઝ કરવાથી કે લેપટોપ યુઝ કરવાથી જે ફોરવર્ડ નેક રહી છે આગળ ઝૂકીને, એમાં મોસ્ટલી પ્રોબ્લેમ છે ને એને નેક સિન્ડ્રોમ થાય છે. નેક સિન્ડ્રોમ એટલે જે ટ્રેપેઝિયસ મસલ આપણું જે હોય છે એ સ્ટીફ થઈ જતું હોય છે. અમુક લોકોને પરમનન્ટ ફોરવર્ડ નેક ડિસઓર્ડર થઈ જાય, એટલે ડોક આગળની બાજુ રહે અને એના કારણે એને બેક પેઇન, અપર બેક પેઇન, શોલ્ડર પેઇન આ કોમન છે. બરાબર, એટલે નોર્મલી જ્યારે તમે મોબાઈલ યુઝ કરતા હોય ને ત્યારે બી અમુક પોસ્ચર મેન્ટેન કરવું છે. લોકો મોબાઈલની અંદર 2-3 કલાક પબજી રેમા કરશે તો ઇટ વિલ નોટ પોસિબલ. એટલે નોર્મલી તમારે મોબાઈલનો યુઝ સ્ક્રીન ટાઈમ એ થોડોક જોવો જોઈએ. તમારા બાળકોનો બી જોવો છે ને તમારે પોતાને બી જોવો જોઈએ. બાળકો આપણને જોઈને જ હેબિટ પાડતા હોય છે. આપણે જો રીલ્સ ગુમાવવાનું ચાલુ જ રાખશું તો બાળકો ચાલુ રાખશે. એટલે એક અવોઇડેબલ પ્રોબ્લેમ છે, આરામથી અવોઇડ થઈ શકે છે. મોબાઈલનો યુઝ મોબાઈલ પૂરતો રાખીએ, સોશિયલ મીડિયા પૂરતો રાખીએ તો બેઝિકલી આ બધા પ્રોબ્લેમ છે ને અવોઇડ થાય એમ છે. ઓકે, આપણે હમણાં ડાયમંડની વાત કરતા હતા, બરાબર? તો ડાયમંડની અંદર ડાયમંડ સાથે ટેક્સટાઇલ ને આ બધા બહુ બધા આપણે સુરત માટે જ આપણે જો બહુ સ્પેસિફિકલી હું વાત કરું ને તો મારે આની અંદર અમુક એક્સરસાઇઝ જોઈતી છે. સપોઝ કે ડાયમંડ વર્કર્સ હોય છે તો એ લોકોનો વર્કલોડ એવો હોય છે કે બેઠા બેઠા તો કામ કરવાનું છે, નો ડાઉટ, એ ત્યારે મૂવમેન્ટ તો કરી શકે છે. બટ અમુક હમણાં તમે એક્સરસાઇઝ કીધી, એ લોકો પાસે સ્વિમિંગનો ટાઈમ નથી, એના પાસે જીમનો ટાઈમ નથી. કારણ કે બધા લોકો, આપણને ખ્યાલ છે બરોબર કે મારા પપ્પા પણ ડાયમંડ વર્કર જ હતા, તો મને એ વસ્તુ ખ્યાલ છે કે
સાંજે આવે એટલે ઘર ભૂલી જાય, આપણને એવું જ કહેતા સાંભળેલા છે. Yes. તો મેન્ટલી સ્ટ્રેસ પણ આવે છે કે જેના કારણે જે માઇન્ડ મસલ કોર્ડિનેશન હોય Yes, એ પણ yes, નથી yes. બેસતું. તો એના માટેનો શું સુઝાવ છે તમારી તરફથી? જે લોકોની આ જે ડાયમંડ વર્કર છે ને એ લોકોની ઘણી કંપનીઓ છે, એ લોકો જ્યારે મેન્ટલ કે હેલ્થ ચેકઅપના કેમ્પ કરતા હોય છે ત્યારે આ પ્રશ્ન લાંબા ટાઈમથી આવતો હોય છે. પણ આ લોકો માટે બેસ્ટ ઓપ્શન છે યોગા. હું પ્રમોટ કરીશ યોગાને. કેમ કે યોગાથી કેવું છે કે યોગાથી તમારું મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને મેન્ટેન થાય છે. અને યોગા માટે કે સૂર્ય નમસ્કાર માટે તમારે મિનિમમ 10-15 મિનિટ જ આપવાના છે. 15 મિનિટ તો પોતાના માટે આપી શકો. બહુ ઈઝી છે. એટલે તમે સવારમાં 8 વાગે જવાનું 7 વાગે ઉઠતા હોય તો 15-20 મિનિટ તમે ફ્રેશ થઈને કોઈ બી એક્સરસાઇઝમાં બેઝિકલી ઘરે યોગા કરી શકો, પ્રાણાયામ કરી શકો, સૂર્ય નમસ્કાર કરી શકો. ઇટ ઇઝ ઇનફ. આટલું કરશો અને બોડીનું સ્ટ્રેચિંગ કરશો, બસ ઇનફ છે. બસ એનાથી વધારે જરૂર નથી. તમારા મતે શું એવી લાઈફસ્ટાઈલ આપણે ચેન્જ કરી, જેમ કે આપણે ખાસ કરીને લેડીઝની વાત કરીએ તો હાઈ હીલ્સ કે પછી ફિટ કપડાં પહેરવાનો ટ્રેન્ડ કે આ બધું એના કારણે પણ બહુ બધા ડિસીઝ થાય છે. લાઈફસ્ટાઈલની અંદર શું ચેન્જ થયો અને જે થયો છે એમાં હવે આપણે શું મોડિફિકેશન લાવી શકીએ કે જેનાથી આપણને કોઈ પણ ઓર્થોપેડિક ડિસીઝીસ કે જે આપણને ખાસ કરીને પહેલાં તો પોસ્ચરની જ આપણે વાત કરીએ તો પોસ્ચરના ડિસીઝીસ ના થાય? જે પોસ્ચર રિલેટેડ ડિસીઝ છે ને, જેમ કે આપણે બેક પેન કીધું, પીલો છે, જે હાઈ હીલ્સ પહેરવાના કારણે એ લોકોને થતું હોય ને, નોર્મલી જે હીલનું પોસ્ચર છે એકદમ ઇવર્ટેડ પોઝિશનમાં રહે, એટલે નોર્મલી બોડીનો વેઇટ જે ટ્રાન્સફર થવાનો હોય ને એ અલગ પોઝિશનમાં જાય. એટલે એમના કારણે એન્કલ સ્પ્રેઇન થવું, પડી જવું, કે પછી ની પેઇન થવું, કે લેગ પેઇન થવું, લેગ ક્રેમ્પ આવવા, એ કોમન છે. પણ હવે અત્યારની જનરેશન પ્રમાણે હાઈ હીલ્સ નેસેસિટી, પાર્ટ ઓફ નેસેસિટીમાં આવી ગયું છે. એટલે તે યુઝ કરે કોઈ વાંધો નહીં, બટ દેટ કેન નોટ બી યુઝ ઇન અ રેગ્યુલર ટાઈમ. એટલે રેગ્યુલર બેસિસ ઉપર યુઝ કરવું પોસિબલ નથી. બરાબર. હવે કોઈ ઇવેન્ટમાં ગયા છે, તમે યુઝ કરો, ઇટ ઇઝ ઓકે. બરાબર. પણ તમે રેગ્યુલરમાં હાઈ હીલ્સ પહેરો, ઇટ ઇઝ નોટ ઓકે. રેગ્યુલરમાં તમારે જે બી સોલ યુઝ કરવાના છે એ તમારા સોલ અને તમારા કમ્ફર્ટ પ્રમાણે યુઝ કરવાના છે. ડેફિનેટલી. બરાબર. એટલે એ કમ્ફર્ટ પ્રમાણે યુઝ કરશો તો બોડીનો વેઇટ નોર્મલી ટ્રાન્સફર થશે અને તમને આ બધી વસ્તુ જે અવોઇડેબલ છે ઇઝીલી અવોઇડ કરી શકશો. 3 મોસ્ટ કોમન ડિસીઝીસ અત્યારે જો આપણે વાત કરીએ તો ધેટ ઇઝ બેક પેઇન, ની પેઇન અને જોઈન્ટ સ્ટીફનેસ. અને જ્યારે કંઈ પણ આપણે કોઈ પણ ઓર્થોપેડિક હોસ્પિટલમાં કે કોઈ પણ આપણે પ્રેક્ટિસ કરતા ડૉક્ટરને આપણે પૂછીએ, એટલે અત્યારે સેલ્સ માટે હું જો આને કહું બિઝનેસના અધર પર્સપેક્ટિવમાં, તો એ મોસ્ટલી અત્યારે ઓપરેશન કરવાનું કહે. તો શું દર વખતે ઓપરેશન કરવા અથવા તો સર્જરી કરવી જરૂરી છે કે એને જો લોંગ ટાઈમની અંદર કોઈ પણ એક્સરસાઇઝથી પણ કરી શકાય? મારે આને થોડુંક બ્રીફની અંદર સમજવું છે. અત્યારે કરંટ સિનારીઓમાં જે કોમન પ્રોબ્લેમ છે, જેમાં બેક પેઇન, ની પેઇન છે અને નીની સ્ટીફનેસ છે, એ નોર્મલી અમુક વસ્તુનો ડેવિએશન પ્રમાણે છે, અમુક એજ પ્રમાણે છે, અમુક ઇન્જરી પ્રમાણે છે. હવે જે નીના રિલેટેડ અત્યારનો મોસ્ટ કોમન વાયરલ ટ્રેન્ડિંગ ટોપિક છે ની પેઇન. બેક પેઇન તો મેં કીધું એમ લોકોના હેબિટના કારણે છે અને નથી વર્કિંગ કે હેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે છે. જે હેલ્ધી લાઈફસ્ટાઈલ સુધારવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય છે, પણ ની પેઇન છે હેલ્ધી લાઈફસ્ટાઈલથી નહીં સુધરે. હવે ની પેઇન આપણે જોવા જઈએ ને તો ની રિપ્લેસમેન્ટ એટલી કોમન સર્જરી કેમ થઈ છે? તો એના 2-3 પ્રોસ્પેક્ટિવ છે. કે પહેલાં જ્યારે આજથી 4-5 વર્ષ પહેલાં જ્યારે હું 2017માં પ્રેક્ટિસમાં આવ્યો ને, તો હું હાર્ડલી ગણો તો મહિનાની અંદર 3 કે 4 રિપ્લેસમેન્ટ કરતો હોઈશ. અચ્છા. યસ. હવે 2017 થી લઈને આજે 2025, ઇટ ઇઝ નિયર અબાઉટ 100 રિપ્લેસમેન્ટ ઇન 1 મંથ. 100 જોઈન્ટ રિપ્લેસમેન્ટ 1 મહિનાની અંદર. રીઝન શું આટલું બધું વધવાનું? હવે એમાં છે ને વધારાનું કારણ એવું છે કે લોકોનો ટ્રસ્ટ. પહેલા ની રિપ્લેસમેન્ટ કર્યા પછી તમે બી જોતા હશો કે લોકો ખુરશી પર જ બેસતા હતા, નીચે બેસી ના શકતા હતા. બરાબર. હવે હાલના ટાઈમમાં કેવું છે કે રિપ્લેસમેન્ટ કર્યા પછી હાઈફ્લેક્સ ની જોઈન્ટ આવે છે. એના કારણે દર્દી પોતાની રોજિંદી એક્ટિવિટીમાં, જેમ કે નીચે પલાટી મારીને બેસવું, ઉભરક ટોયલેટમાં બેસવું, રનિંગ કરવું, જોગિંગ કરવું, સ્વિમિંગ કરવું, બધું પોસિબલ છે. અચ્છા. ઇટ ઇઝ નિયર નોર્મલ રિપ્લેસમેન્ટ. ઇટ ઇઝ નોટ ની રિપ્લેસમેન્ટ. સર્જરી કરવાની પેટર્ન પણ બદલાઈ છે અને ટેકનોલોજી પણ થોડીક બદલાઈ છે. આપણે આની સાથે જો આપણે વાત કરીએ તો લિગામેન્ટની, બરાબર, તો લિગામેન્ટ અત્યારે ખસી જવું, ધેટ ઇઝ અનધર કોમન ટોપિક. બરાબર. તો એના માટે શું કરવું? લિગામેન્ટ નોર્મલી ઇન્જરી છે યંગ પેશન્ટની. આજની જે યંગ પેશન્ટ છે જે સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ થઈ છે, આપણે રેગ્યુલર ગ્રાઉન્ડ ક્રિકેટ ચાલુ થયા, બોક્સ ક્રિકેટ ચાલુ થયા, એ બધાની અંદર કેવું છે, સ્પોર્ટ્સની અંદર જ્યારે પગ ટ્વિસ્ટિંગ થાય છે, ઘૂંટણ અમુક પોઝિશનમાં ફિક્સ થઈને સડન ટર્ન લેવા જાય છે, ત્યારે લિગામેન્ટ ઇન્જરી થાય. એમાં ઘૂંટણના સૌથી કોમન ACL લિગામેન્ટ, PCL લિગામેન્ટ, મેનિસ્કસ ઇન્જરી, એટલે ગાદીની ઇન્જરી થતી હોય છે. એ સ્પોર્ટ્સ ઇન્જરી છે. અને રોડ ટ્રાફિક એક્સિડન્ટની અંદર બી ઘણીવાર ની ટ્રેપ થાય છે અને ACL કે લિગામેન્ટ ઇન્જરી થાય છે. એ યંગ પેશન્ટની અંદર છે, સડન વેલોસિટી ચેન્જના કારણે છે. એ ટોપિક કેવું છે, અવોઇડેબલ તમારે સ્પોર્ટ્સની અંદર અમુક સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ યુઝ કરવામાં કે અમુક વોર્મઅપ એક્સરસાઇઝ
અને બેઝિકલી તમારા મસલ સ્ટ્રેન્થ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કોઈ બી વસ્તુ રમવા જાઓ છો, ક્રિકેટ રમવા જાય તો ક્રિકેટરો સ્ટ્રેચિંગ વોર્મઅપ કરતા હોય છે and they are habituated, adequate coach ને એ બધું હોય છે, they can guide them. અને આપણે જે રમીએ છીએ સીધું ક્રિકેટ ચાલુ કરીએ છીએ ડાયરેક્ટ, તો આ વર્ષે આપણા ગામની ક્રિકેટ રમો તો નેક્સ્ટ યર પાછા રમીએ અને બોલિંગ કરવા જઈએ આપણું લિગામેન્ટ તૂટી જાય. ઇટ ઇઝ કોમન, બરાબર. એટલે લિગામેન્ટ ઇન્જરી એ સ્પોર્ટ્સ ઇન્જરી છે કે એના કારણે થતું હોય છે, એટલે અવોઇડેબલ નથી, પણ બેઝિકલી અમુક કેર રાખવાથી આપણે ઓછું કરી શકીએ. અને જે એજ રિલેટેડ ઇસ્યુની અંદર જે ઘોટનો ઘસારો છે, જે ની રિપ્લેસમેન્ટની વાત કરી, એ અવોઇડેબલ છે, પણ એ કયા અંશે કે અમુક એજ પછી ઘસારો કોમન છે. લોકો એવું માને છે કે અમુક એજ પછી થાય. ના, બધા 60 વર્ષના લોકોને રિપ્લેસમેન્ટની જરૂર નથી. તો તમને કેમ છે, ઇન્ડિયન પોપ્યુલેશન આપણું ખાસ કરીને સૌરાષ્ટ્ર જોઈએ તો સૌરાષ્ટ્રમાં પેશન્ટ સૌથી વધારે છે. એનું કારણ એવું છે કે આપણે ત્યાં પલાઠી મારીને બેસવાનું, ઉબડક એટલે નીચે બેસીને ટોયલેટ કરવાનું એ કોમન પ્રથા. આપણે શાંતિથી નવરા બેઠા હોય તો બી પલાઠી મારીને બેસીએ, બરાબર. જ્યારે વેસ્ટર્ન કલ્ચરની અંદર પલાઠી મારીને બેસવું ઇટ ઇઝ નોટ કોમન. વેસ્ટર્ન ટોયલેટ છે, યસ, દે આર યુઝિંગ વેસ્ટર્ન ટોયલેટ. એટલે આ બે વસ્તુ છે જે તમારા ઘોટણના ઘસારાનો વેગ વધારે છે, બરાબર. પછી જે તમારે ક્ષારવાળું પાણી હોય, અમુક એરિયામાં જે પાણીની અંદર ક્ષાર વધારે હોય તો એ બી તમારી બોડીની અંદર ડિમિનરલાઇઝેશન કરે, કેલ્શિયમ ઓછું કરે, વધારે ડિપોઝિટ કરે, એના કારણે થાય. એટલે એ ઘસારો ઉંમરના કારણે તો થતો જ હોય છે, પણ આ બધી વસ્તુઓને વેગ આપે એટલે ઘસારો વધારે થાય. એટલે જે ઘસારો થઈ જાય એક એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર, હું એમ કહું કે હરેક પેશન્ટ મારી પાસે આવે એને રિપ્લેસમેન્ટની જરૂર છે નહીં. યસ, હવે પેશન્ટને ઘસારો છે પણ પેશન્ટને રોજિંદી એક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી. સમજો કે પેશન્ટ 60 વર્ષનું છે, એક્સરેની અંદર ઘસારો 4થા સ્ટેજમાં છે, પણ પેશન્ટને કમ્પ્લેન 10% છે. એટલે એ પેશન્ટ પોતાનું કામ બધું કરી શકે છે, ખાલી એક્સ્ટ્રીમ કામમાં એને દુખાવો થાય છે. તો આપણે એને એડવાઇસ આપશું કે અમુક એક્ટિવિટી તમે બંધ કરો, મોજા પહેરો, દવા લો, એનાથી પેશન્ટનો ટાઈમ બી જશે અને દુખાવો ઓછો થઈ જશે. પણ જ્યારે પેશન્ટ એવા સ્ટેજમાં આવે છે કે જે બેસીને ઊભું કરવા માટે 2 માણસ જોઈએ, રોજિંદુ કામ નહીં કરી શકે, જાતે જેને પાણી ના પી શકે, ટોયલેટ બાથરૂમમાં બેસી ઊભા ન થઈ શકે, ત્યારે રિપ્લેસમેન્ટ એક બેઝિક નીડ બની જાય. અને રિપ્લેસમેન્ટ આજે લોકોની બેઝિક નીડ બની છે કેમ કે લોકોને એ રિઝલ્ટ બી મળ્યા છે. જેમ કે ટેકનોલોજી મિનિમલ ઇન્વેસિવ થઈ ગયા છે, રોબોટિક્સ થઈ ગયા છે, આ બધી ટેકનોલોજી વધતા એના એક્યુરસી, રિઝલ્ટ આ બધામાં ફરક પડ્યો છે. એટલે રિઝલ્ટ મળતા લોકો એકબીજાના રેફરન્સથી આજે પોતાનું દુઃખ દૂર થાય છે, કોઈને જોવે છે કે ભાઈ આને સારું થઈ ગયું છે તો મને સારું થઈ જાય. અને એ ટ્રેન્ડ વધતા મેં કીધું એમ નંબર ઓફ 3 સર્જરીઝ ઇન 1 month ટુ I can reach 100 surgery in 1 month. In a month. તમે 2017 થી જ્યારે પ્રેક્ટિસ કરો છો, બરાબર, એટલે વચ્ચે એક ફેઝ આવ્યો કોવિડ પણ, બરાબર. તો કોવિડ પહેલા અને કોવિડ પછીના આ ઓર્થોપેડિક ડિસીઝીસ અને જે લોકોનો માઇન્ડસેટ છે એમાં શું બદલાવ થયો અને લાઇફસ્ટાઇલની અંદર પણ શું બદલાવ આવ્યો? નહીં, કોવિડ છે ને એક લોકોમાં ભય પેદા કર્યો કોવિડે, એ તો પાકું છે. કેમ કે કોવિડ આવ્યા પછી લોકોને ખબર પડી કે અમુક ભયાનક બીમારીઓ છે એ તમને અસર કરી શકે. હવે કોવિડની અંદર અમુક ઇન્જેક્શન, રેમડેસિવિર, ડેક્સોના, સમથિંગ એલ્સ, સ્ટીરોઇડ ને બધું યુઝ થયું. અને કોવિડ પછીની કોમ્પ્લિકેશનની અંદર કોમન આવતી ઓર્થોપેડિક કોમ્પ્લિકેશન આવી છે લોકોના હિપ બોલની અંદર એવિયન થવું, એટલે બોલ સુકાવા. અચ્છા. અને એ મતલબ જે જોઇન્ટ્સ હોય ત્યાં, ઓકે, એના હિપ જોઇન્ટની અંદર જે બ્લડનું સર્ક્યુલેશન હોય ને એ ઓછું જાય એટલે ગોળો સુકાવા માંડે. અને ઇટ ઇઝ અફેક્ટિંગ યંગ જનરેશન. એટલે નિયર અબાઉટ 20 થી લઈને 35 વર્ષની એજના લોકોની અંદર હિપ પેઇન એટલે ગોળાનો દુખાવો, થાપાનો દુખાવો ચાલુ થયો. અને એ ટેન્ટેટિવ ડેટા ચેક કરતા કેવું થયું કે એક ટાઈમે જ્યારે અમે ની રિપ્લેસમેન્ટ કરતા તો મહિનાની અંદર 50 ની રિપ્લેસમેન્ટ થતા, તો કોવિડ પછી 6-8 મહિના 10 મહિના સુધી 50 હિપ રિપ્લેસમેન્ટ ચાલુ થઈ ગયા, બરાબર. એટલે એટલો ટ્રેન્ડિંગ છે. યસ, એટલે હિપ રિપ્લેસમેન્ટ એ કોમન થઈ ગયું કેમ કે એ કોમ્પ્લિકેશન છે. કોવિડ લોકો એવું માને છે કોવિડ વેક્સિનથી થાય છે, ના, કોવિડ વેક્સિન ઇઝ સેફ. કોવિડ વેક્સિનથી તમે આ ઇમ્યુનિટી વાળો જે ડિઝીઝ છે એને પ્રોટેક્ટ કરી શક્યા છો ઇન્ડિયામાં. એટલે વેક્સિનનો જે એપ્રોચ ઇન્ડિયાનો હતો ઇટ ઇઝ બેસ્ટ. લોકો એવું માને છે મને વેક્સિનના કારણે થયું, નહીં, એ કોવિડના કારણે થયું છે, કોવિડ વાયરસના કારણે થયું છે, અને એ તમારી અમુક મેડિસિનની સાઇડ ઇફેક્ટના કારણે થયું છે. લોકોએ બસ ખાલી વેક્સિનને એક બહાનું આપી દીધું, દોષિત આપી દીધું. બટ આપણે ઇન જનરલ જોવા જઈએ તો એક લેડીઝની અંદર જે બધા પ્રોબ્લેમ હોય, રાઈટ, મોનોપોઝ પછીના ખાસ, બટ એ મોનોપોઝ પછીના જે પ્રોબ્લેમ હતા એ અત્યારે અર્લી લેડીઝ મતલબ અર્લી એજમાં પણ અત્યારે થવા માંડે છે. જેમ કે આપણા લાઇફસ્ટાઇલને કારણે પણ હોઈ શકે ને ફૂડ હેબિટ્સને કારણે પણ હોઈ શકે. બહુ બધા લોકો એમાં ગભરાય છે, કારણ કે મેં 35 થી 37 વર્ષના લેડીઝ પાસેથી પણ સાંભળેલું છે કે આપણે તો પગ ગયા. રાઈટ. તો શું એના કોઝિસ હોઈ શકે? કારણ કે હજી એમને મોનોપોઝ નથી આવ્યો, મોનોપોઝની એ એજ પણ નથી, બરાબર. નોર્મલી કેવું છે કે આ એજ અમુક મેનોપોઝની એજ છે ને પહેલા અરાઉન્ડ 45 પછી જ હતી, 45-50 હતી. હવે એ લોકોની મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી એટલે લેડીઝની અંદર બી પીસીઓડીના પ્રોબ્લેમ કે ઓબેસિટીના પ્રોબ્લેમ,
યંગ એજની અંદર ડાયાબિટીસના પ્રોબ્લેમ છે, એન્ડોક્રાઇન ડિસઓર્ડર, એટલે યંગ એજની અંદર લેડીઝની અંદર બી અમુક એવા ડિસીઝીસ આવવા માંડ્યા છે જે લાઇફસ્ટાઇલ રિલેટેડ છે. એટલે એ લોકો આપણે આમ બી જોઈએ છે કે રિપ્લેસમેન્ટ અમારા ફિલ્ડમાં એટલું આગળ છે, એમ તમે બી જોઈ છો ઇનફર્ટિલિટી એટલે ટેસ્ટી બેબી, બરાબર, IVF એ ગાયનેકોલોજીના સેક્શનમાં સૌથી આગળ છે. યસ, તો એ લોકોનું જ્યારે તમે પોડકાસ્ટ કરશો ત્યારે તમને જાણવા મળશે કે લેડીઝની અંદર કેમ એટલા પ્રોબ્લેમ આવે છે. કારણ કે ફૂડ હેબિટ, લાઇફસ્ટાઇલ હેબિટ, નોર્મલી લેડીઝની અંદર જોઈએ તો ઓવરવેઇટ, ડાયાબિટીસ, આ બધાના કારણોને કારણે એ લોકોનું હોર્મોનલ ઇમ્બેલેન્સ થતું હોય છે, અને એ મેનોપોઝ જેવા સિમ્પટમ તમને અર્લી જોવા મળે, ઇરેગ્યુલર પીરિયડ્સ આવે ને એ બધું અર્લી જોવા મળે. એટલે એ બધી વસ્તુ કેમ અર્લી થવા મળી છે એ બેટર તમને ગાયનેકોલોજીસ્ટ એક્સપ્લેન કરી શકશે, પણ યસ ડેફિનેટલી લાઇફસ્ટાઇલ અફેક્ટ કરે છે. આ સિવાય જે કંઈ પણ લેડીઝ હોય કે કોઈ પણ જેન્ટ્સ હોય, એમાં મણકાની વચ્ચેની ગાદી ખસી જવી અથવા તો મણકા ઘસાવા, એ પણ એક કહેવાય ને કે એજ સાથેની બીમારી છે, બરાબર. તો એના સોલ્યુશન માટે એ લોકો ઘરે પણ શું કરી શકે અથવા તો ડોક્ટર પાસે જાય છે, તો એ ઘણી વખત એવું થાય છે કે એમના પાસે કોઈ ક્લુ જ નથી હોતા કે ભાઈ મારે શું કરાવવું. આવું મને થાય છે, એ લેટ ખબર પડે છે, કારણ અને કેવું ને કે અબ ચીડિયા ચુગ ગઈ ખેત, એના જેવું પણ કેસીસ થતા હોય. તો એ લોકોને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકે કે ભાઈ આવા પ્રકારનો પેઇન થાય છે તો હવે ડોક્ટર પાસે જવું જોઈએ? નોર્મલી છે ને કે હરેક દુખાવાની અંદર તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી નથી. આપણે પાસે ઘણી વાર પ્રાઇમરી ટ્રીટમેન્ટ જાતે લેતા જ હોઈએ છીએ. તો નોર્મલી બેક પેઇન થતું હોય ને તો લોકો સૌથી પહેલા ટચક્યુ કરાવતા હોય છે. એક દેશી ઉપાય છે કે દાદર ઉપર નીચે કરીને કે શ્લોક બોલે છે, અને ટચક્યુ કરાવ્યા પછી ઘણા પીન હારો થઈ જાય. પણ બેઝિકલી એ મિથ છે કે એનાથી કોઈ સારું થતું નથી, પણ અમુક પેઇન જ એવા હોય છે કે જે અઠવાડિયામાં સારા થઈ જ જવાના હોય છે. તો ટચક્યુ એ મિથ, ટોટલી 100%? 100% મિથ. ઓકે. કોઈ શ્લોક બોલવાથી કોઈની બેકની ડિસ્ક પાછી તો ના જતી રહે. આપણે ઘણી વખત આપણે એવા રીલ્સ પણ જોઈએ છે, મતલબ પાટું મારે, એટલે જો શ્લોક બોલવાથી ડિસ્ક પાછી જતી રહેતી તો અમે ઓપરેશન થિયેટરમાં શ્લોક બોલવાનું ચાલુ કરી દઈએ, અને પેશન્ટની ડિસ્ક જતી રહે તો અમારે સર્જરી કરવી જ નથી. શા માટે ખોલવું પડે? એટલે બેક પેઇન થતો હોય ને તો ઇનિશિયલ ફેઝની અંદર એ લોકો ગરમ પાણીથી શેક કરીએ કે અમુક બેઝિક પેઇન મેડિસિન લઈએ કે થોડોક આરામ લઈ લે, અને આગળ ઝૂકીને વજનવાળું કામ નહીં કરે, એટલે એટલું ઓકે છે એમના માટે. પણ એના પછી બી પેઇન રહેતો હોય તો તે કન્સલ્ટ કરે, નીડ ટુ ડુ સમ એક્સરે, MRI, ઇન્વેસ્ટિગેટ કરે. એના પછી અમે નોર્મલી એમને મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરીશું ને એક્સરસાઇઝ જ આપશું, એટલે બેકની સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ ને બધું આપશું ને એટલે પેશન્ટ રિલીફ થઈ જશે. પણ પેશન્ટ શું કરે છે, આ બધું કરતું જ નથી, 6 મહિના, 8 મહિના, વર્ષ, 2 વર્ષ જવા દેશે. જ્યારે અમારી પાસે આવશે ત્યારે ઓલમોસ્ટ એમની ગાદી ખસી ગઈ હશે, મણકા વચ્ચે ઘસારો ડેવલપ થઈ ગયો છે. ઘસારો 1 દિવસ 2 દિવસની પ્રોસેસ નથી, ઇટ વિલ લાસ્ટ ફોર યર્સ. એટલે 1, 2 વર્ષ, 5 વર્ષ પછી એમને ઘસારો વધારે થાય, અને ત્યારે અમારી પાસે આવે ત્યારે અમે એમને MRI ચીંધીને પછી એનું સર્જરી ચીંધીએ તો એમ કે આ ડોક્ટર સર્જરી ચીંધે છે, પણ બેઝિકલી તમે તમારો કોર્સ ઓફ ટ્રીટમેન્ટ જોશો ને તો ઇટ ઇઝ 5 વર્ષ જૂનું છે. 5 વર્ષથી પીડાવ છો, હવે તો તમારે આ કરાવવું જ પડશે. પછી તમારે 10 દિવસમાં સારું થઈ જવું તો અમારા માટે પોસિબલ નથી. એટલે અમારા હાથમાં ત્યારે અમને એમને જે ટ્રીટમેન્ટ પ્લાન આપવાનો હોય અર્લી ફેઝની અંદર અમે ફિઝિયોથેરાપી, બેઝિક મેડિસિન આપી શકતા હોઈએ. લેટ સ્ટેજની અંદર અમે સર્જરી સિવાય અમારા પાસે વિકલ્પ ના હોય, બરાબર. એટલે એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન એક પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ છે, એ પોતાની રીતે મેનિપ્યુલેટ કરી શકે છે. મને આની અંદર વધારે તો એ જ લાગે કે ભાઈ આ બધા જ પ્રોબ્લેમ આવવાનું એક બહુ મોટું રીઝન હોઈ શકે ને, તો એ છે લેક ઓફ અવેરનેસ અથવા લેક ઓફ એજ્યુકેશન. કોઈ લોકોને બોર્ન હેલ્થ વિશે નથી ખબર, કોઈ લોકોને રાઇટ ન્યુટ્રિશન વગર વિશે નથી ખબર. આપણે કેવું છે, ચલો એક એજ્યુકેટેડ લોકો છે તો એ લોકો ખબર છે, પણ એ 30% જ વર્ગ છે, સમાજનો 70% વર્ગ લેક ઓફ એજ્યુકેશનથી જ પીડાય છે, તો એને ન્યુટ્રિશન પણ નથી ખબર. મારે એ લોકો સુધી જો આ વાત પહોંચાડવી હોય તમારા માધ્યમથી કે ભાઈ એને રાઇટ ન્યુટ્રિશન ખાવું જોઈએ, તો એની ડેઇલી લાઈફની અંદર સવાર, બપોર, સાંજ અથવા તો ઇવનિંગ સ્નેક્સ શું લેવા જોઈએ અને શું અવોઇડ કરવું જોઈએ, આ મારે સમજવું છે એના બોન હેલ્થ માટે. ઓકે, ડાયટની બાબતમાં ચાલુ કરીએ ને તો નોર્મલી એવું નથી જરૂરી કે અનએજ્યુકેટેડ કે જે બી ક્લાસ લોકો છે એ લોકોને આપણે ડાયટિશિયન પાસે જ મોકલવા. આપણે નોર્મલી જે રીતે પેઢી દર પેઢી, ડેકેડ ટુ ડેકેડ આપણે જે ખાતા આવીએ છીએ, નોર્મલ મોર્નિંગ હેલ્ધી બ્રેકફાસ્ટ, બપોરે વિથ રોટી સબ્જી, દાલ રાઈસ, સાંજે રોટલો સબ્જી, ઇટ ઇઝ એડિક્યુટ છે. બટ ઇન બિટવીન ફ્રૂટ એડ કરો, ઇન બિટવીન તમે જે બી ઠંડા પીણા લો છો એ બંધ કરો. જે બી લોકોની લાઈફસ્ટાઈલ તમે જોવો છો કે આ ભાઈ અહીંયા ખાવા જાય છે, અહીંયા ખાવા જવું છે, અહીંયા આવું છે, રીલ્સ જોવો છો ને આ જોવો છો, એને ફોલો ના કરો. તમને શું શૂટ થાય છે, તમને જે શૂટ થાય છે, નહીં હું ના નથી પાડતો તમે ત્યાં ના ખાવા જાઓ, પણ તમે તમારી ઈચ્છા પ્રમાણે, હું આજે બી મહિનાની અંદર એકાદી વાર જતો હોઈશ બહાર જમવા માટે, એ બી ફેમિલી પ્રેશરના કારણે. બાકી મને નથી ફાવતું, કારણ કે પોતે ખાઈએ છીએ અને પોતાને જ ખબર હોય છે કે આ ખાવાથી મને તકલીફ આવે છે, બરાબર. એને ગેસ થવો, કંઈ બી પ્રોબ્લેમ થતો જ હોય છે. તો મારે બી આજે આટલા ટાઈમની અંદર હું જે બી ફૂડ ખાતો હોય તો બી મને બી ન્યુટ્રિશન ડેફિસિટ તો બી થાય છે,
B12 ડેફિસિટ D3 ડેફિસિટ થાય છે તો લોકલ લોકોને તો થવાની જ છે. ઇન જનરલ લોકો પાસે એવું છે ને, આપણે એવું સાંભળતા હોય કે ડોક્ટર છે ને એને કાંઈ ના થાય, યસ અને ડોક્ટરને પણ થાય. બધું થાય. મને બી પોતાને B12 ડેફિસિટ થાય છે, D3 ડેફિસિટ થાય છે. હું એટલો એક્ટિવ છું તો બી મને થાય છે. અને હું બી એવરી 6 મંથ મારા બ્લડ રિપોર્ટ્સ કરાવતો જોઉં છું. લોકો આ નથી કરાવતા. યસ, અમે ભગવાન છે, ડોક્ટર તો નથી, એટલે ડોક્ટર છે, ભગવાન તો ભગવાન નથી. યસ, એટલે અમને કઈ ભગવાન એવું વરદાન તો નથી આપ્યું. યસ, અમારી પાસે અમુક એવા સ્કિલ છે જેનાથી અમે લોકોને અવેર કરીએ કે જેનાથી અમે લોકોને બચાવી શકીએ અમુક ડિસીઝીસમાં કે લોંગ ટર્મની અંદર ના થાય. અને અમને જે અમારી ટ્રેનિંગ મળી છે એ ટ્રેનિંગના બિયાબથી અમે લોકોને સારા કરી શકીએ. ડેફિનેટલી. યસ, એટલું થાય અમારથી. આપણે હમણાં મણકા ઘસાવાની વાત આવી, બરોબર, તો એ ક્યાંક ને ક્યાંક આપણી અંદર રહેલી ચિકાશ, બરોબર, ધેટ ઇઝ સાઇનોવિયલ ફ્લુઇડ. તો એના માટે રાઈટ ન્યુટ્રિશન શું છે? અત્યારે બધા લોકો કપાસિયા તેલ અને સિંગ તેલ, બહુ બધી વસ્તુ ચાલે છે, બરોબર, ચીઝ, માયોનીઝ વગેરે વગેરે, અને ઘી. યસ, જે આપણે કહેતા કે ભાઈ ઘી ખાઓ, કારણ કે આયુર્વેદની અંદર ઘીનો ઉલ્લેખ થયેલો છે. યસ, અને આ બહુ બધી રેમેડીઝ આપણે જાણીએ છીએ, દેશી રેમેડીઝ પણ છે, અંદર મોડર્ન રેમેડીઝ પણ છે. તો આ ઓઇલ છે, અત્યારે એક્સિસ ઓઇલ લેવાથી પણ નુકસાન છે. ઓઇલનો કઈ પ્રમાણે યુઝ કરવો જોઈએ કે જેનાથી ઘસાય નહીં? ઓઇલ છે ને એમાં કપાસિયા, સિંગ તેલ, આ બધા તેલથી બહુ ફરક નથી પડતો. બેઝિકલી તમે ક્વોન્ટિટી કેટલી કન્ઝ્યુમ કરો છો ને એનાથી ફરક પડે. કેટલી ક્વોન્ટિટી કેટલી કન્ઝ્યુમ કરો છો, બેઝિકલી તમે તેલવાળું ફૂડ ખાશો તમને જ એસિડિટી થશે, બરાબર. અને તેલવાળું ખાવાથી તમારા જોઈન્ટના ફ્લુઇડની અંદર ચિકાસ આવશે એવું નહીં બને. સાઇનોવિયલ ફ્લુઇડને કોઈ કનેક્શન નથી તમારા ન્યુટ્રિશન સાથે. સાઇનોવિયલ ફ્લુઇડ તમારી એજ રિલેટેડ બનવાનું છે, તમારી એક્ટિવિટીઝ બનવાનું છે. યસ, યુ નીડ ટુ હેવ અ ગુડ ફૂડ, હેલ્ધી ડાયટ. અને હેલ્ધી ડાયટની અંદર તમે ડાયટરી ફાઈબર છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, વિટામિન્સ છે, એ સફિશિયન્ટ વેમાં લેવા પડે. અને સફિશિયન્ટ વેમાં હશે તો તમારું બ્લડની અંદર એક વર્ક કરશે અને એનાથી તમારું જે કેલ્શિયમ બનવાનું કે કેલ્શિયમનું ઓસ્ટિયોજેનેસિસ બોનની અંદર બનવાનું છે એ થશે. ત્યાં તમે તેલ ખાશો, હું બેઝિકલી રિકમેન્ડ કરીશ કે તમે સિંગ તેલ કે ઓલિવ ઓઇલ યુઝ કરો. કપાસિયા તેલની અંદર અમુક ડેફિસિટ હોય છે, પણ હવે કેવું છે, કપાસિયા તેલની અંદર એડિંગ આવે છે, બરાબર. હવે ડિપેન્ડ્સ એના ઉપર કરે છે કે તમે સિંગ તેલ બી ખાઓ તો પ્યોર ખાઓ. યસ, બરાબર. ભેળસેળ વાળું ખાવાથી કે તમે કોઈ બી ભજીયાની દુકાને જશો ને એકના એક ભજીયા તળાતા હશે, એ તેલની અંદર તમે ટેસ્ટ આવશે, ન્યુટ્રિશન નહીં આવે. એટલે ટેસ્ટ થોડું કોમ્પ્રોમાઇઝ કરશો ને એટલે ન્યુટ્રિશન તમારું બની જ જશે. હવે આપણે કમરની વાત કરતા હતા, તો એક માન્યતા એવી પણ છે કે ભાઈ જો કમર એક વખત તમે ઓપરેશન માટે ખોલાવી ને તો પછી તમારે ખાટલામાં જ બેસી રહેવું પડશે, બરાબર. તો અત્યારે શું ટેકનોલોજી ડેવલપ થઈ છે અને ટેકનોલોજી આવવા પછી એના શું બેનિફિટ મળ્યા છે પેશન્ટને? ડેફિનેટલી. બેઝિકલી હું એમ કહીશ કે લોકોની જે માન્યતા હતી ને એ અમુક ફેક્ટના બેઝ ઉપર હતી. શરૂઆતમાં સર્જરીઓ થતી કમરની તો એ ફેલ થતી, ફેલરના ચાન્સ વધારે હતા. મેં તમને ની જોઈન્ટનું જેમ કીધું ને, ગોઠણનું જેમ કીધું ને, એ ગોઠણ પહેલા આટલા નંબર હતા, આટલા નંબર કેમ થયા? લોકોને ટ્રસ્ટ આવ્યો રિઝલ્ટ જોઈને, બરાબર. તો સ્પાઇનની અંદર બી એવું છે, આજે ટેકનોલોજી એટલા એડવાન્સ લેવલ ઉપર છે કે સ્પાઇન સર્જરી બી એટલી કોમન થઈ ગઈ છે. અને સ્પાઇન સર્જરી કરાવ્યા પછી પેશન્ટને બેનિફિટ થાય છે. લોકો એમ કહે છે કમરનું ઓપરેશન કરાવ્યા પછી હું ચાલી નહીં શકું, હું બેસી નહીં શકું, પણ આજે કમરના ઓપરેશન કરાવ્યા પછી લોકો ખેતી બી કરે છે. મારા જ અમુક પેશન્ટ છે જે દેશમાં ખેતી કરતા હોય, ગાય ભેંસ ચરાવવાનું, દોવાનું બધું જ કામ કરતા હોય છે. એટલે કેવું છે કે ટેકનોલોજીના એડવાન્સની સાથે સર્જિકલ રિઝલ્ટ, આ બંનેનું કોમ્બિનેશન થઈને આજે ઘણા દર્દીઓને સ્પાઇનના પ્રોબ્લેમ બી સર્જિકલ વેમાં આસાનીથી ક્યોર થઈ શકે છે. કારણ કે સ્પાઇનની સાથે આપણે કહીએ ને કે કરોડરજ્જુની અંદર તો કરોડ ચેતાઓ છે, અને એ જો ડેમેજ થાય તો આખી બોડીને પ્રોબ્લેમ કરે છે. એટલે બહુ બધા અત્યારે ટેકનોલોજીને કદાચ એક્સેપ્ટ કરે છે તો એને એક સીધો બેનિફિટ પણ છે. ઇન જનરલી આપણે ઘરની અંદર જે હાઉસવાઇફ્સ હોય છે, જે વર્કિંગ વુમેન નથી, એ લોકો કચરા, પોતા, ઘરના કામ, કપડાં ધોવા, વોશિંગ મશીનમાં નહીં બટ મેન્યુઅલી કપડાં ધોવા, આ બધા વસ્તુ કરતા હોય ને એને જ પોતાની એક્સરસાઇઝ ગણી લે છે, બરાબર. આ સિવાય એને શું, કારણ કે કેવું પોસ્ચર તો ત્યાં પણ ખરાબ થવાનું છે અને ત્યાંથી બહુ બધી બીમારીઓ આવે છે, આપણને ખ્યાલ છે, બરાબર. તો ત્યાં શું એમને નવું કરવું પડે આ વર્કઆઉટ કર્યા પછી? બીજું વર્કઆઉટ, પેલું તો એ લોકોનું મિથ ક્લિયર કરી નાખે, એ એક્સરસાઇઝ નથી, બરાબર. તમે જે ઘર કામ કરો છો તો હું એમ બી કે હું ઓપરેશન થિયેટરમાં કામ જ કરીએ છીએ, બરાબર, તો મારી એક્સરસાઇઝ થઈ ગઈ નહીં. બોડીના એવરી પાર્ટ નીડ્સ એક્સરસાઇઝ. એમાં તમે અમુક કપડાં ધોશો તો તમારા શોલ્ડર મુવમેન્ટ થશે, દેટ ઇઝ ઓકે. તમે ચાલવા જશો તો નોર્મલી હું તો એમ કહું છું કે ડેઈલી એ હાઉસવાઇફ છે મોર્નિંગ કે ઇવનિંગની અંદર 20 મિનિટ ચાલી આવે ખાલી. યસ, ચાલવું એ ભગવાન આપેલી બેસ્ટ એક્સરસાઇઝ છે જેમાં કોઈ બળ કરવાની જરૂર નથી અને તમે ગમે ત્યારે કરી શકો. ડેફિનેટલી તમે ગમે ત્યાં જઈ શકો, ચાલીને ગમે ત્યાં જઈ શકો. ચાલવાની હેબિટ પાડશો ને તમે એટલે ઓટોમેટિક તમારી બોડીનું ડાયજેશન, બોડીનું મેટાબોલિઝમ બધું જ ઇમ્પ્રૂવ થશે. ડેફિનેટલી. એટલે જે તમે વર્ક ઘરે કરો છો ને એને અમુક પેટર્નમાં સુધારી નાખો. તમે વાંકા કચરા પોતા મારો
અને એના કારણે તમને બેક પેનના ઇશ્યુ આવતા હોય તો ડેફિનેટલી એક પોસિબલ છે કે તમે ઊભા બી કચરા પોતા કરી શકો છો. વેસ્ટર્નાઇઝ કલ્ચર થોડુંક એમાં અપનાવો. વેસ્ટર્નાઇઝ કલ્ચર જે બીજી જગ્યાએ અપનાવવામાં આવે છે એને ઓપનલી ક્લિયર કરી લાઇફસ્ટાઇલ કરતા આમાં અપનાવો. તમે એક્સેપ્ટ કરો, જે ગુડ છે ને એક્સેપ્ટ કરો. હું એમ કહું છું વેસ્ટર્નમાંથી લોકો એમ કહે કે નહીં તમે કલ્ચરમાં સુધરી ગયા છો, એ બધું નહીં. તમે જે વેસ્ટર્નમાંથી સારું છે એ અપનાવો. આપણે અત્યારે હાલમાં હું જોવા જાઉં ને તો યુએસ માર્કેટની અંદર જેટલું જોઈન્ટ બને છે, જોન્સન એન્ડ જોન્સન, સ્મિથ એન્ડ નેફ્યુ, આ બધી યુએસ જર્મન કંપની છે, એ લોકોનું 75% પ્રોડક્શન જોઈન્ટનું ઇન્ડિયાની અંદર સેલ થાય છે. કારણ કે સૌથી વધારે પેશન્ટ અહીંયા છે, પોપ્યુલેશન પણ અહીંયા છે. 25% એ લોકો બધી વર્લ્ડ અને પોતાને ત્યાં યુઝ કરે છે. 75% એટલે 75% જોઈન્ટનો પાર્ટ ઇન્ડિયાની અંદર, એમાં બી 60% ગુજરાતની અંદર થાય છે. અને એનું રીઝન શું? એનું રીઝન મેં તમને કીધું એમ આપણી લાઈફસ્ટાઈલ છે અને એના કારણે જ આપણે એટલા પ્રોબ્લેમ થાય છે. બરાબર. જે લોકોને જરૂર નથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ, એ તો જોઈન્ટ બનાવીને વેચે છે આપણા માટે અને ઇકોનોમીમાં ઉપર આવતા જાય છે, જીડીપીમાં ઉપર આવતા જાય. આપણે ખાલી વાત કરીએ છીએ પણ એ લોકો તો હકીકતમાં એ લોકો તો ગ્રોથ કરી રહ્યા છે. અધર એક આપણે વસ્તુ તમે વાત કરી કે વર્કઆઉટનું, રાઈટ? તમે જીમ પણ કરો છો, તો બધા જ લોકોએ જીમ કરવું જોઈએ, કારણ કે જીમ કરવાના કારણે બે વસ્તુ છે બંનેની સાઈડ, બરાબર? એક તો નો ડાઉટ તમારા મસલ અને કોસ્મેટિક બોડી તમારે બનાવી છે તો તમે કરો, અને બહુ બધા એ વખત આપણે રીલ્સમાં કે ઘણા બધા લોકો પાસેથી આપણે એવું સાંભળીએ છીએ કે જીમ કરવાની કોઈ જરૂરિયાત નથી, ફિટ અને હેલ્ધી રહેવા માટે કોઈ જરૂરિયાત નથી. વોટ ઇઝ યોર પોઈન્ટ? બેઝિકલી એવું છે, જીમ જવું એ જરૂરી નથી. મેં તમને કીધું એમ પોતાને જે ચાહતી વસ્તુ છે કે હું સ્વિમિંગ મને ફાવતું હોય અને મને ઇઝીલી એસેસિબલ હોય તો હું સ્વિમિંગ કરું, મને સાયકલિંગ ફાવતી હોય તો સાયકલિંગ કરું, અને મારા પાસે કંઈ અવેલેબલ હોય, મારા પાસે ટાઈમ હોય તો ચાલવા જાઉં. ડેફિનેટલી. બરાબર. એમ મોર્નિંગમાં મને વહેલા ઉઠીને જીમ કરવું ગમે, મને બોડી બિલ્ડિંગ ગમે છે એટલે હું કરું છું. અને મને થાય છે કે હું જીમ નથી કરતો ને ત્યારે હું થાકેલો રહું છું. લોકો ઊંધું થાય છે મને, આ મેં પોતે ફીલ કરેલું છે કે એવું નહીં કે હું આટલું કામ કરું છું તો મારા ઘરે એમ કે હું રાત્રે 12 વાગે 2 વાગે આવેલો હોય તો સવારે 7 વાગે ઉઠતો તો મને મારી વાઈફ બી એમ જ કહેતી હોય કે આજે રહેવા દે, જીમ નથી જવું. પણ બેઝિકલી થાય કેવું કે જીમ જઈએ છીએ ને તો આખો દિવસ ઇઝીલી કામ થાય છે, ફ્રેશ આપણે ફીલ કરીએ છીએ. અને જીમ નથી જતો ને તો એવું થઈ જાય છે કે જલ્દી થાકી જવાય છે. એટલે પોતાના માટે જે ગમતી વસ્તુ, હું જીમને જ પ્રમોટ કરું એવું નહીં, પોતાના માટે ગમતી વસ્તુ પણ પોતાની લાઈફમાં કઈ એક્ટિવિટી એવી લાવવી પડશે જે વર્ક સિવાયની, જેને પોતાનું સેલ્ફ માટે કરવાનું છે. ઓવર જીમિંગ પણ એક બહુ મોટો કોન્સેપ્ટ છે કે ઓવર વર્કઆઉટ, બરાબર? આઈડિયલ વર્કઆઉટ ટાઈમ શું હોવો જોઈએ તમારા? આઈડિયલ વર્કઆઉટ અરાઉન્ડ 30 to 40 મિનિટ. બોડી માટે 30-40 મિનિટ એક્ઝોશન જરૂરી છે, એનાથી વધારે કંઈ જરૂર નથી. લોકો 2-2 કલાક કરે છે તો that will include in over gymming or over exercise. ઓવર એક્સરસાઇઝના કારણે ઘણીવાર મસલ ફાઈબર તૂટે છે અને એ લોકો સ્ટીરોઇડ લેતા હોય છે, એક્સેસિવ પ્રોટીન લેતા હોય છે, એના કારણે કિડની ફેલિયર, લીવર ફેલિયર, બહુ બધી વસ્તુના ઓવર જીમિંગના કારણે થાય છે. મલ્ટિપલ પાવડર્સ લેતા હોય, સપ્લિમેન્ટ્સ, સેચેટ્સ ને એવું બધું લેતા હોય. યસ, હું તો એમ કહું છું કે તમે આ બધું દેખાડવા માટે કરતા હોય તો એ ના કરવું જોઈએ. તમને ફીલ થવું જોઈએ કે હું આ વસ્તુ કરું. હવે મને પોતાને ક્રિકેટનો એટલો શોખ છે, હું જીમ એના માટે જ કરતો. મારું જીમનું ગોલ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સૌથી વધારે સુધરી જાય, કેમ કે મારે માર્ચ એપ્રિલમાં ક્રિકેટ રમવાનું, ક્રિકેટ ટુર્નામેન્ટ ઘણી બધી, ક્રિકેટમાં હું થાકી જાઉં, મન ના ફાવે. એટલે હું મારા પોતાના ગોલ્સ પોતાને સિલેક્ટ કરવાના હોય છે કે મારે શું કરવું જોઈએ. હવે મને પોતાને ગમે છે કે મારે ક્રિકેટ રમવું છે અને એમાં હેલ્ધી રમવું છે તો હું પહેલેથી જીમમાં વધારે એક્ટિવ થઈ જાઉં. ઇન જનરલી કેવું, આ તો અપાર્ટ ફ્રોમ ધીસ પોડકાસ્ટ આપણે લોકો પાસે સાંભળ્યું કે ડોક્ટર પાસે ટાઈમ નથી હોતો, બટ મેં જોયું છે કે ડોક્ટર એસોસિએશનની અંદર લોકો બધા ડોક્ટર બહુ એન્થુઝિયાસ્ટિકલી ક્રિકેટ ટુર્નામેન્ટ રમે છે. યસ. અને એકદમ કે ડેડિકેશનથી રમે છે. અને એનું રીઝન શું? કારણ કે આપણે એવું કે એવું ભણવામાં જ બધો ટાઈમ કાઢ્યો હોય, MBBS, બરોબર, MD, MS થયા હોય, ભણવામાં જ ટાઈમ કાઢ્યો, છતાં લોકો અત્યારે ધબધબાટી બોલે. 12-15 વર્ષ તો અમે ડેડિકેટલી આપી દીધા એકવાર ફિલ્ડને બુકને. જિંદગી એકવાર મળી છે, 35 વર્ષ થઈ ગયા છે, બરાબર. એક્સપેક્ટેડ લાઈફ 65 વર્ષ ગણી ચાલે તો જીવવાના કેટલા 25-30 વર્ષ છે. અને ત્યારે 55-50 પછી તો હું નહીં રમી શકું. તો મારા માટે તો ત્યારે ગોલ્ડન ટાઈમ છે, રમી લેવું છે. યસ, ગોલ્ડન ટાઈમ છે ને, જે ગમતી વસ્તુ કરવાની. હું તો એવું માનું છું જેને જે ગમતું એ કરે, પણ એ કરી લેવી જરૂરી છે. લોકો એવું વિચારે કે હું આ વર્ષ પછી કરીશ. આપણે પેલા અમુક મૂવીની અંદર આવે છે ને કે હું આ ટાઈમ પછી મારા સપનાઓ પૂરા કરવા જઈશ, બરાબર. એટલે અમુક તમે એવું વિચારી રાખ્યું કે 45 પછી કરીશ. તમારી પાસે એવી શ્યોરિટી છે કે તમે 45 વર્ષ સુધી જીવવાના છો? કોઈ પાસે શ્યોરિટી નથી. આ બધા ટર્મ ઇન્સ્યોરન્સ લઈને બેઠા છો, તમે પહેલેથી નક્કી કરી લીધું છે કે તમે જવાના જ છો, તો બીજાની સેફટી સિક્યોર કરતા પહેલા પોતાની સિક્યોરિટી કરો. પેલી એર હોસ્ટેસ બોલતી જ હોય છે ને, પોતાની સીટ બેલ્ટ બાંધતા પહેલા પોતાનું બાંધો, વિચારો. તો બસ પોતાની સેફટી, પોતાની હેલ્થીનેસ સૌથી પહેલા વિચારો, પોતાને ગમતું કરો. પણ જે બી કરો એ મેં કીધું એમ પોતાના કમ્ફર્ટ ઝોનમાં કરો. ઓવર બી સારું નથી, નીચે બી સારું નથી, એટલે મીડિયમ રેન્જની અંદર તમને જે ફાવતું એ કરો.
અને મસ્ત જીવો. કેતનભાઈ, હમણાં તમે વાત કરી કે ભાઈ હું જીમ પણ કરી લઉં છું, ક્રિકેટ પણ રમી લઉં છું, 10 to 10 જોબ મતલબ આપણે વર્ક પણ કરીએ છીએ, અને જ્યારે કંઈ પણ આપણી પાસે ઇમરજન્સી હોય ત્યારે આપણી પાસે એનાથી વધારે પણ ટાઈમ હોય. આની અંદર વર્ક લાઈફ બેલેન્સ તમે કઈ રીતે કરો છો? બીકોઝ બહુ બધા ઇમર્જિંગ ડોક્ટર છે કે આ જોઈ રહ્યા છે, બહુ બધા યંગસ્ટર છે કે જે અત્યારે એક્સક્યુઝ આપતા હોય કે વર્ક લાઈફ બેલેન્સ નથી થતું. મારે તમારું એક્ઝામ્પલ સમજવું છે કે કઈ રીતે તમે મેનેજ કરો છો. જો બેઝિકલી કેવું છે, વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે તમારે સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે તમારો લાઈફ પાર્ટનર છે. તમારા લાઈફ પાર્ટનર તમે સમજાવી શકો ને તો બધું જ બેલેન્સ થઈ જાય. બરાબર. તો દુનિયા જીતી ગઈ. તમે દુનિયા જીતી ગઈ. હવે તમારી વાઈફને કે તમારા ફેમિલી મેમ્બરને તમે સમજાવેલું હોય, તમારા બાળકને કોઈ બી વસ્તુ સમજાવેલું હોય કે તમારે એટલું વર્ક છે, બરાબર, તો કોઈ બી વસ્તુ જે શેડ્યુલમાં પ્લાન કરેલું હોય ને એને શેડ્યુલ બેઝ કરવું પડે કે ભાઈ આપણે અહીંયા જવાનું હતું તો ટિપિકલી એને ટાઈમ અમે ફિક્સ કરી દઈએ કે ભાઈ આજે 8 વાગે આપણે અહીંયા બેસવા જવાનું છે. તો એ પહેલા અમે શું કરું કે એ દિવસનું મારું શેડ્યુલ હોય ને એને હું થોડું અર્લી ચાલુ કરી દઉં. એ દિવસનું શેડ્યુલ 10 વાગ્યા બદલે 9 વાગે ચાલુ કરી દઉં એટલે મને પ્રોબેબલી ખબર પડી જાય કે હું 1 કલાક પહેલા ફ્રી થઈ શકીશ. પછી હાર્ડ ઇન કેસ કોઈ ઇમરજન્સી આવી ગઈ હોય તો વી હેવ ટુ પોસ્ટપોન ધેટ. એ હંમેશા રેડી રહેવું પડે. એટલે મેં તમને કીધું કે પાર્ટનર ને પહેલા સમજાવી દેવું પડે કે આવું પોસિબિલિટી થઈ શકે, બરાબર. એટલે પાર્ટનર હેપી હશે તો તમે બધું વસ્તુ કામ કરી શકો છો. કેમ કે અલ્ટિમેટલી તમે જે બી કામ કરો છો એ તમે તમારા ફેમિલી તમારા માટે જ કરો છો, બરાબર, પોતાના સેટિસ્ફેક્શન માટે જ કરો છો. એટલે મોર્નિંગ થી જ્યારે તમે પ્લાન કરતા હોય, હવે હું મારું શેડ્યુલ પ્રમાણે મેં કેવું હોય કે મેં એવું કર્યું વીકની અંદર મારે 5 દિવસ જીમ જવું છે, બરાબર, તો 5 દિવસ મેં રાખ્યા હોય. પછી ક્યારેક 4 થાય, ક્યારેક 5 થાય, ક્યારેક 6 થાય. અને વીકમાં 1 કે 2 વાર મારે ક્રિકેટ રમવું છે તો હું બોક્સ ક્રિકેટ કઈ બી પ્લાન કર્યું. મેં એવું નક્કી કર્યું છે કે હું સન્ડે કામ નથી કરતો. અચ્છા. સન્ડે ટોટલી ફેમિલી ટાઈમ. આપણે સન્ડે પોડકાસ્ટ પર સ્કેડ્યુલ કર્યું હતું કે નહીં રહેવા દો. સન્ડે હું કોઈ બી શેડ્યુલ હોય, ઇન કેસ બહુ હાર્ડ એન્ડ ફાસ્ટ ઇમરજન્સી હોય તો હું અવેલેબલ થઈ જઈશ. પણ રૂટીન કામ માટે તો હું દર્દીને બી ના જ પાડી દઈશ. દર્દીના ફોન આવશે, સર આજે બતાવવાનું છે, અમે આજે ફ્રી થઈએ, તો હું એમને કહી દઉં કે મારે બી આજે પોતાનો ફ્રી ટાઈમ છે પણ મારા ફેમિલી વાળા મને ના પાડે છે એટલે હું નહીં આવું. એક આ પ્રોફેશનની અંદર બહુ મોટો એક કહેવાય ને ઇમોશનલ સેન્ટિમેન્ટ પણ છે, કારણ કે પેશન્ટ એ એની મજબૂરી આપણે ત્યાં આવતા હોય, અને કહેવાય ને કે આમાં આપણે ઘણા બધા એવું લોકો કહે કે ભાઈ ડૉક્ટર એ ભગવાનનું રૂપ છે એટલે ભગવાન બધા ટાઈમે પ્રસન્ન થઈ જાય અથવા પ્રકટ થઈ જાય એવું જરૂરી નથી, રાઈટ. એટલે આવા બહુ બધા કેસીસ આવતો, અને મેડિકલ ફિલ્ડ આખી આમાં આવી રીતે છે. મારે 2 સાયકોલોજી સમજવી છે. એક તો આપણા વૈદ્ય હતા કે જે હાડકા સાંધી દેતા, આપણે પેલો પાટિયા બાંધીને, રાઈટ. અત્યારે જ્યારે કોઈ પણ ક્રેક આવે છે, માઇનર ક્રેક આવે છે, હેડલાઇન ક્રેક આવે છે, કે કોઈ પણ અત્યારે ડિસજોઈન્ટ થાય છે, તો મોસ્ટલી અત્યારે ડૉક્ટર ફ્રેક્ચર અને પછી સળિયો બેસાડવો, આ 2 ટ્રીટમેન્ટ વધારે અત્યારે ચાલતી હોય, બરાબર. અને હજી પણ એમાં એવો કે માઇન્ડસેટ છે કે ભાઈ જૂની રીતે ખાલી હાડકા બાંધી દેતા. હાડકાનું તો કામ જ છે કે ભાઈ એ તો જીનેસિસ પ્રોસેસ થશે અને ડાયરેક્ટ બની જશે. વોટ્સ યોર થોટ કે ભાઈ શું અત્યારે શું કરવું પડે? નહીં, એમાં કેવું છે કે ફ્રેક્ચર ની ટ્રીટમેન્ટ બંને વે પોસિબલ છે. ઓર્થોપેડિક સર્જન કેન ગીવ યુ બોથ ટ્રીટમેન્ટ, કે તમને પ્લાસ્ટર મારશે એ તમારું હાર્ડવેરને રિલેટેડ છે, કામ છે ને રિલેટેડ છે, અને તમને ઓપરેટિવ ટ્રીટમેન્ટ આપશે અલગ વસ્તુ છે. હવે કોઈ બી ફ્રેક્ચર છે જેનું પોઝિશન એડિક્યુટ નથી, જેની પોઝિશન ડિસ્પ્લેસ છે, તો એ કન્ડિશનની અંદર તમને સર્જિકલ એડવાઇસ આપશે, કરવી જ પડે. યસ. અને એ બી તમને બોથ ઓપ્શન આપી શકે. હું તમને બધી ટ્રીટમેન્ટ નોન સર્જિકલ વેમાં કરાવી શકું, પણ તમારે એના પ્રોસ અને કોન્સ એક્સેપ્ટ કરવા પડે. હું આજે એમ કહું કે આ બંને બોન તૂટી ગયું છે, કાંડું જોઈન્ટમાંથી તૂટી ગયું છે, એને તમે પાટો મારશો તો જોડાઈ તો જવાનું જ છે, પણ એની પોઝિશન એડિક્યુટ નહીં હોય અને ફ્યુચરમાં તમારી કાંડાની મુવમેન્ટ નહીં થાય, તમને ઘસારો લાગશે, કઈ બી તકલીફ રહેશે, તમે એક્સેપ્ટ કરવા રેડી છો? નહીં. અમારે 100% રિઝલ્ટ જોઈએ છે તો પછી 100% રિઝલ્ટ તમને હું સર્જરીથી જ આપી શકું, એ પોસિબલ વે છે. અને 100% રિઝલ્ટ મળે છે? યસ, ડેફિનેટલી. ઓર્થોપેડિક ટ્રીટમેન્ટની અંદર અમુક ફ્રેક્ચર એવા હોય છે કે ચલો બહુ જ ટુકડા થઈ ગયા છે, બહુ ખરાબ ફ્રેક્ચર છે, તો અમે 70-80% રિઝલ્ટ આપીએ છીએ. જ્યારે સિમ્પલ 2 પાર્ટ 3 પાર્ટ ફ્રેક્ચરની અંદર 100% ઓર્થોપેડિક ટ્રીટમેન્ટમાં રિઝલ્ટ મળી શકે આરામથી. ડેફિનેટલી. બટ ઇન જનરલી ઘણી વખત કેવું કે કોઈ પણ એક્સિડન્ટ થયું હોય કે કોઈ પણ આવી રીતે દુખાવો થયો હોય, જ્યારે પેશન્ટ આવે, જ્યારે સર્જરીની વાત આવે, ત્યારે ઇન જનરલી હોસ્પિટલના ડેસ્ક ઉપર એવું કહેતા હોય કે ભાઈ મારી પાસે કાર્ડ છે, બરાબર, અથવા તો તમારે ત્યાં કાર્ડ એક્સેપ્ટ કરો છો, તમે આયુષ્યમાન કાર્ડનું આ કરો છો, ઇન્સ્યોરન્સ કવર છે કે નહીં. અને જો આપણે કદાચ કોઈ પણ કેસીસની અંદર એક્સક્લુડ થતા હોય તો આપણે એમ કે છે તો મારે નથી કરાવવું, બરાબર, તો મને દેશી રેમેડીઝ આપી દો અથવા તો મેડિસિન આપી દો તો ચલાવું. વોટ્સ યોર થોટ ઓન ઇટ? જો બેઝિકલી કેવું છે કે મારે ત્યાં ટ્રીટમેન્ટ માટે કોઈ એવો બેઝિકલી ઇકોનોમિક બાર નથી. મેં 8 વર્ષની પ્રેક્ટિસની અંદર એક જૂના અનુભવ એ પ્રમાણે એવું છે કે જ્યારે હું કદાચ 4 કે 5 વર્ષનો હોઈશ ત્યારે મારે કંઈ પગમાં ફ્રેક્ચર થયેલું છે અને આપણે ત્યાં ડૉક્ટર, મને નામ યાદ નથી પણ બહુ સિનિયર ઓર્થોપેડિક હતા જે એક્સપાયર થઈ ગયા છે, ડૉક્ટર અશોક કે કરીને હતા. આપણે ત્યાં સુરતની અંદર સાઉથ ગુજરાતની અંદર એક જ ડૉક્ટર હતા, એના ત્યાં મને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા મારા મમ્મી ને પપ્પા,
અને મારી મમ્મી મને આ ઇન્સિડન્ટ કે તમને તો યાદ બી નથી, હા, હા. અને મારો પગ સાયકલમાં કંઈ આવી ગયો હતો ને કંઈક સોજી ગયો હતો, તો ત્યારે એ ટ્રીટમેન્ટ માટે લઈ ગયા હતા ને એ જમાનામાં ત્યારે ત્યાંના નર્સિંગ સ્ટાફે એવું કીધું હતું કે ડૉક્ટર આવશે, તમે 500 રૂપિયા આપશો તો ડૉક્ટર ઘરેથી આવશે. અને ત્યારે 500 રૂપિયા એટલે 5,000 બરાબર થતા હશે એ સમયમાં, હા. બરાબર. અને ડિપોઝિટ આપશો તો જ ડૉક્ટર આવશે, તો જ ટ્રીટમેન્ટ પોસિબલ થશે. પછી ત્યારે મારા મધર ને ફાધરે કંઈ બી મેનેજ કરીને ક્યાંકથી 500 રૂપિયા લાવીને આપ્યા અને મારી ટ્રીટમેન્ટ કરાવી. એ ઇન્સિડન્ટ મારા મમ્મી પપ્પાએ કીધું ને, એ ઇન્સિડન્ટથી ડેટથી લઈને મેં વિચારી રાખ્યું કે જ્યારે હું હોસ્પિટલ ચાલુ કરીશ ને ત્યારે ડિપોઝિટની સિસ્ટમ નહીં રાખું. બરાબર. મારી હોસ્પિટલમાં આજ બી ડિપોઝિટની સિસ્ટમ નથી. મતલબ તમે આવો છો, પીડાવ છો તો સોલ્યુશન પહેલા છે. પહેલા ટ્રીટમેન્ટ પ્રાયોરિટી, ટ્રીટમેન્ટ પ્રાયોરિટી. પછી એમાં બી ક્લાસ અલગ નહીં કે ચલો અલગ ક્લાસમાં ટ્રીટમેન્ટ આપશું, અલગ વસ્તુ. યસ, ડેફિનેટલી મેડિક્લેમ પેશન્ટ છે, કાર્ડ પેશન્ટ છે, એમને જે પ્રમાણે બેઝ વાઇઝ કેટેગરી વાઇઝ ટ્રીટમેન્ટ મળતી હોય, જનરલ વોર્ડ કે જે પ્રમાણે, એ પ્રમાણે આપીએ. પણ પૈસા નથી એ ટ્રીટમેન્ટનો એક્સક્યુઝ મારે ત્યાં ક્યારેય નહીં થાય. મારે ત્યાં કોઈ બી ગરીબ પેશન્ટ આવશે ને તો એને એટલી ટ્રીટમેન્ટ મળશે જેટલો બી અમીર પેશન્ટને મળતી હશે. હાલમાં એની પાસે પૈસા નહીં હોય તો ચાલશે. પૈસા જ્યારે નથી એવું ઘણી વખત આવું કે મારી પાસે જવા પૈસા બી દે છે, જવા બી દે છે. હું મંથમાં કદાચ 200 સર્જરી કરતો હશે ને તો 10-20 સર્જરી તો જવા જ બી થતો હશે, અને જવા દઈશ બી કરું, કે મારે એટલું બધું જરૂર બી નથી કે બધા પૈસા હું જ કમાઈ લઉં. જરૂર ભગવાને બહુ બધું આપ્યું છે. આપ્યું છે ભગવાને. મેં તમને આ ઇન્સિડન્ટ કીધો ને, એ ઇન્સિડન્ટના બેઝ ઉપર જો મારી હોસ્પિટલમાં આજ બી ડિપોઝિટની સ્લીપ બનતી જ નથી. કોઈ પેશન્ટ એમ કે સાહેબ પહેલા કેટલા જમા કરો, હું ક્યારેય નથી કહેતો. મારે ત્યાં ઘણા પેશન્ટ એવા બી આવ્યા છે જે પેમેન્ટ દીધા વગર દાંત ઉતરીને ભાગી બી ગયા છે, અને અમે ક્યારે ટ્રેક નથી કર્યા. બટ તમે મોસ્ટ કોમન ચેલેન્જ, મતલબ કેવું કે સૌથી વધારે હાર્ડ સર્જરી કરી હોય, લાઈક કે ભાઈ આ તો તમને પર સેવા આવી ગયો કે 3-4 કલાક ઉભા રહ્યા તો એનાથી વધારે પણ ભર્યો, એવો કોઈ ઇન્સિડન્ટ તમે જો શેર કરી શકો? યસ, ઇન્સિડન્ટ એવા ની રિપ્લેસમેન્ટની અંદર એવા ઘણા ઇન્સિડન્ટ બનતા હોય છે. પેશન્ટ જ્યારે 30 વર્ષથી પગ વાળેલો ના હોય. હું ગઈકાલે જ એક સર્જરી કરતો હતો, મારે બરોડીનું ક્રિકેટનું ઓપ્શન હતું, 7 વાગ્યાનો ટાઈમ હતો, મેં 6 વાગે કેસ લીધો, મને એમ કે ઇઝી છે, બટ એટલીસ્ટ અરાઉન્ડ 9 વાગી ગયા મારે એ સર્જરી પતાવતા. કે 30 વર્ષના પગ સીધો સીધો હતો અને મારે પહેલા તો વાળવાનો હતો, પછી જોઈન્ટ ખોલીને અંદર જોઈન્ટ ફિટ કરવાનો હતો. ઇટ ઇઝ ડિફિકલ્ટ. સર્જરી એક એવો ટાસ્ક છે કે જેમાં અનએક્સપેક્ટેડ વસ્તુ સૌથી વધારે આવી શકે. બરાબર. એક્સપેક્ટેડ કરતા અનએક્સપેક્ટેડ વધારે આવી શકે. એટલે નોર્મલી કેવું છે કે અમે પ્લાન સર્જરી કરી બેઠા હોઈએ, પણ અમારા મગજમાં બી અમુક સ્ટ્રેસ ચાલતી જ હોય. બરાબર. અમે નોર્મલી આ બધી સ્ટ્રેસ ઓછી થાય તમારા એક્સપિરિયન્સથી. તમે જેમ જેમ અનુભવો કે તમને એમ થઈ જાય કે નહીં બુકમાં આ રીતે હતું ને તમે આ રીતે કરો છો કેમ. બુક અલ્ટિમેટલી રિઝલ્ટ નથી આપતી. મારો એક ક્વેશ્ચન હતો જ હમણાં. બુક રિઝલ્ટ નથી આપતી. તમારા અનુભવ, મેં મારી પ્રેક્ટિસ સિવિલથી કરેલી છે, અને સિવિલની અંદર મેં બહુ અનુભવ લીધેલો છે. બરાબર. એટલે અને ત્યાં બી મેં ગરીબ પેશન્ટ જોયા છે, અને ત્યાં તો લાઈન હોય ગરીબ પેશન્ટ. એટલે મને ગરીબ પેશન્ટની ટ્રીટમેન્ટ કરવામાં ક્યારેય સંકોચ થયો જ નથી. હું એક બેસિકલી એવા ગરીબ ફેમિલીમાંથી આવતો હતો, હાલો ચલો અત્યારે નથી, પણ મેં એવું અનુભવ કરેલો છે, એટલે મને ખબર છે કે લોકોને ક્યારેક અચાનક દવાખાનું આવતું હોય ત્યારે લોકોને પોતાનું જે સેટલમેન્ટ બધું વેચાઈ જતું હોય. મહિને 10-15 હજાર કમાવાળો માણસ હોય, હીરામાં કમાવાળો માણસ હોય, એ બધું એનું સેટલમેન્ટ કરતો હોય કે છોકરાની ફીસ, ફરવા જવાનું, ખાવાનું જે બી હોય બધું સેટલ કરીને ચાલતા હોય. એમાં 15-20 હજારનો બીજો એક્સ્ટ્રા ખર્ચો આવી જાય તો એ અઘરું જ પડે ને. આપણે એક ટાઈમ આપી દો. બધા કહેવત છે કે તાવડી ટેકો લઈ જાય, તાવડી ટેકો લઈ જાય. અને એ સિચ્યુએશનમાં મેં ક્યારે એવું નથી કર્યું કે ભાઈ તમારી પાસે પૈસા હોય તો હું ટ્રીટમેન્ટ આપીશ. મેં તો એવું બી કીધું તમારાથી થાય તો આપજો, ન આપો તો કઈ વાંધો નહીં, ટ્રીટમેન્ટ તમારી થઈ જશે. આનાથી ક્રેડિટેબિલિટી બહુ વધારે બને, અને એ જ રીઝન છે કારણ કે માઉથ માર્કેટિંગ પણ થાય. એ કાઇન્ડ ઓફ આપણે એનો બિઝનેસ પર્સપેક્ટિવમાં જોઈએ. બરાબર. મારા હજી એક ક્વેશ્ચન છે કે એક તો છે તમે પ્રેક્ટિસ કરો છો ત્યારે, અને એક બિઝનેસ કરો છો, કારણ કે હોસ્પિટલ ચલાવવા એટલે આપણે એક બિઝનેસ કરીએ છીએ, રાઈટ? તો વિચ રોલ ડુ યુ એન્જોય ધ મોસ્ટ, કે પ્રેક્ટિસ કરો છો કે ભાઈ બિઝનેસ કરો છો? યસ, આમાં કેવું છે, હું છે ને એક એડિશનલ મેનેજમેન્ટ સ્કિલ ધરાવું છું. બરાબર. કેમ કે ડોક્ટરને તમે વચ્ચે સવાલ પૂછેલો કે યંગ જે આવતા હોય એ લોકોને શું વિચારીને આવવાનું. વર્ક લાઈફ બેલેન્સ કરવા માટે સૌથી પહેલા તમારે મેનેજમેન્ટ સ્કિલ જોઈએ. હોસ્પિટલ તો બહુ બધા પાસે છે, સ્ટાફ બી બહુ બધા પાસે છે, મેનેજમેન્ટ કરતા બી, પણ મેઇન વસ્તુ હું છે કે તમે આ વસ્તુ મેનેજ નહીં કરો ને તો ડિફિકલ્ટ રહે તમારા માટે. તમે દિવસના ટાઈમ શેડ્યુલને કે ઓપરેશન પ્લાનને તમારે મેનેજ કરવું પડે. એના માટે તમારી પાસે ટેકનિકલ ટીમ હોવી જરૂરી છે, અને તમે જે ગાઈડન્સ આપો ને એ પ્રમાણે ફોલો થવું જોઈએ. હું મારા સ્ટાફને આવીને રોજ એમ કે આમ કેમ નહીં. મારા સ્ટાફને હું જે રીતે બતાવતો હોય ને એ સ્ટાફને મારા માટે રિસ્પેક્ટ જેટલી હોય. એ એવું જ વિચારતા હોય સાહેબને આજે જવાનું છે, એટલા વાગે પતાવવાનું છે, એને એટલી જ ઉતાવળ હોય કે મારે પતાવવાનું છે, મારા સાહેબને ફ્રી કરવા છે. એ મારે 8 વાગે જવાનું હોય તો મારા બધા સ્ટાફને ખબર હોય 8 વાગે જવાનું. એટલે એ લોકો
8 વાગે પૂરું થઈ એની તૈયારી જ બતાવતા હોય. હા. એ લોકો બી એવું ના કહેતા હોય કે ભાઈ આપણે આ રીતે કામ કરીએ. એટલે ડેફિનેટલી કેવું છે કે તમારું રિલેશન આજુબાજુના માણસો સાથે, તમારા સ્ટાફ સાથે, હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે, એ રીતનું તમે એટમોસ્ફિયર બનાવશો ને એટલે તમે કોઈ બી વસ્તુ ઇઝીલી મેનેજ કરી શકશો. અને મેનેજ કરીશું તો જ તમારા પાસે ટાઈમ બચશે. ડેફિનેટલી. યસ. વાત તમે હમણાં મેનેજમેન્ટ સ્કિલની કરી, બરોબર. આ સિવાય તમે તમારા બિઝનેસની અંદર તમે જુઓ તો તમારી કોર જે સ્કિલ હોય એ કઈ કઈ? કોર સ્કિલની અંદર કેવું છે કે આઈ કેન કાઉન્સલ ટુ ઈચ એન્ડ એવરી પર્સન. તમે મને કોઈ બી માણસ આપશો ને એને હું કન્વિન્સ કરી લઈશ. શેના માટે? સર્જરી માટે કહેશો તો બી કન્વિન્સ કરી લઈશ. અને મની ઓરિએન્ટેડ તમે વિચારતા હોય કે કોઈ પેશન્ટને ભલે કોઈ એમ સમજો કે 30,000ની સર્જરી છે, તમે ઈચ્છા તો મને 40,000 બી કન્વિન્સ કરી લઈશ. એ મારો કેચઅપ પાવર છે. બટ એથિકથી તમે કરતા નથી. એમાં કે એથિક્સમાં હું માણસ જોઉં છું. હું તો કેવો માણસ છું ખબર? કપડાં જોઈને પૈસા લેવા માણસ છું. અચ્છા. હા, ઓબ્વિયસ વસ્તુ છે. મારે ક્વેશ્ચન પૂછવો ના જોઈએ પણ મારું તો પણ પૂછું છું કે ભાઈ કે સારા કપડાં જોઈને જે થતા હોય એના કરતાં વધારે લીધા છે અત્યાર સુધી? નહીં, એવું ના બને. પણ કેવું થાય કે પછી મેડિક્લેમ હોય ને એની પાસે. હા. સારા કપડાં પહેરતો માણસ મેડિક્લેમ રાખતું જ હોય ને. મેડિક્લેમ છે. આમ જો અમે બિઝનેસ મેનેજ ત્યારે કરતા હોય ને, અમે એવરેજ કરતા હોય. હા. જ્યારે હું કોઈ પેશન્ટ ગરીબ પેશન્ટ ઓછામાં બી કરતો હોય, એ મને ચલો પરવડતી કિંમતમાં મેં કહ્યું કે મને એમાં કોઈ નફો નથી, નુકસાન નથી. કે કોઈ પેશન્ટમાં મને નુકસાન છે, ચલો મારે વધારે ઇન્વેન્ટરી યુઝ થઈ ગઈ, મને ઓછા પૈસા મળે છે, મારા પોતાના જાય છે, તો એની સામે હું મેડિક્લેમમાં કે કોઈ બી બીજાની અંદર એડવાન્સ વધારે પેમેન્ટ લઈને વધારે કમાઈ શકું. તો મેં એવરેજ બેલેન્સ કર્યું. બરાબર. ગરીબોને ગરીબ ના બનાવ્યા ને અમીરોને ગરીબ ના બનાવ્યા, એ રીતે બેલેન્સ મતલબ બેલેન્સ ઇક્વિલિબ્રિયમ આપણે મેન્ટેન કરવું પડે. અને અત્યારે જો જોવા જાવ તો હોસ્પિટલના બિઝનેસની અંદર કોઈ પણ બધા બિઝનેસ માટે ચેલેન્જીસ હોય છે. તમારા બિઝનેસ માટે અત્યારે કયા મોસ્ટ કોમન અત્યારે ચેલેન્જ છે? મોસ્ટ ચેલેન્જીસ એસ્પેક્ટમાં કેવું છે કે તમને આ બી એક ચલો ઇમોશનલ બિઝનેસ છે, ઇમોશનલ એસ્પેક્ટ છે, યસ, બરાબર. પણ સ્ટીલ ઇટ ઇઝ અ બિઝનેસ. સ્ટીલ એટ ટાઈમ ઇટ ઇઝ અ બિઝનેસ. ઘણા સર્જન છે કે ઘણી પ્રેક્ટિસ વાળા છે કે જે એને બિઝનેસ તરીકે લે છે. કોર્પોરેટ સેક્ટર છે, એ તમને કોર્પોરેટ સેક્ટરની અંદર જ્યારે તમે જોબ કરતા હો ને ત્યારે કોઈ બી આ હોસ્પિટલની ફિલ્ડ છે, કોઈ બી ડોક્ટર છે ને એને બિઝનેસ તરીકે કઈ રીતે લાવવું ને એ જ શીખવાડતા હોય. હા. એમાં હોસ્પિટલની અંદર પણ હોસ્પિટાલિટી અત્યારે વધી ગયું છે. ઘણી બધી હોસ્પિટલ તમે જે ડાર્ક સાઈડ મેડિકલ ફિલ્ડને કહેવા માંગો છો ને, હા, જે અંદરથી સવાલ, પણ એમાં હું તમને કહેવા માંગુ છું એ ઓલમોસ્ટ છે પણ કોર્પોરેટ સેક્ટરમાં છે. કોર્પોરેટ સેક્ટરની અંદર તમારા ઓવર બિલિંગ બહુ બનશે, અનવોન્ટેડ ખર્ચા થશે, અનનેસેસરી ટ્રીટમેન્ટ થશે, પોસિબલ છે, એ અમે બી એક્સેપ્ટ કરીએ છીએ. પણ જ્યારે તમે જે હોસ્પિટલમાં આવો છો એનો ઓનર પોતે ડોક્ટર છે, એ જ પોતે મેનેજમેન્ટ વાળો છે, તો એ ઓલવેઝ પોતાની ક્રેડિટેબિલિટી વિચારશે. બરાબર. એ પોતાની વેલ્યુ બી વિચારશે ને પેશન્ટની વેલ્યુ બી વિચારશે. મેં તમને કીધું કે મારે આટલા પૈસા બી નથી કમાઈ લેવા, મારે એટલી બી જરૂર નથી, પણ એટલી વસ્તુ મેં કીધું ઇક્વિલિબ્રિયમ મેન્ટેન કરવું પડે. એટલે તમને જોઈને ખબર પડી જોઈએ કે આ માણસ પાસે તમે પૈસા માંગવાનો ટાઈમ નથી. ડેફિનેટલી. બરાબર. જે સિચ્યુએશનમાં આવ્યો હશે એ સિચ્યુએશનમાં તમને ખબર પડી જોઈએ કે આના પાસે પૈસા ના લેવા. ટ્રીટમેન્ટ આપવામાં જો તમે અમારા એથિક્સ હતી, અમે હિપોક્રેટિક ઓથ લીધી હતી ત્યારે એવું કીધું કે હું હંમેશા મારી પ્રાયોરિટી પેશન્ટ ઉપર રાખીશ, અને જો તમે પ્રાયોરિટી પેશન્ટ ઉપર રાખશો ને તો ભગવાન તમને સક્સેસ આપશે જ. ડેફિનેટલી સક્સેસ તમને મળશે જ. મેં તમને કીધું મહેનત કરવી પડશે, તમારી લગન હોવી પડશે, તમારા ઇન્ટેન્શન ક્લિયર હશે ને તો પછી પૈસા વધારે કમાવામાં પ્રોબ્લેમ નથી. પૈસા તમે કમાશો જ. ફિલ્ડ છે, ઓર્થોપેડિક ફિલ્ડ કે મેડિકલ ફિલ્ડ છે, ઓલવેઝ એ જ કન્સિડર કરવામાં કે ડોક્ટર બહુ સારા પૈસા કમાય છે, બરાબર. પણ એની અમે જવાબ દઈએ છીએ ને, અમે અમારું ફેમિલી લાઈફ બેલેન્સમાં બી ઘણું સ્ટ્રગલ કરીએ છીએ ને. અમે કોઈ બી ચલો કંઈક પ્રસંગમાં હોઈએ, મેરેજમાં હોય ને ફોન આવશે તમે છોડીને જતા રહીએ છીએ. તમે તમારા વ્યવહાર નહીં છોડી શકો, અમે છોડી દઈએ છીએ, બરાબર ને. કોમ્પ્રોમાઇઝ કરે છે. અમે ઘણા કોમ્પ્રોમાઇઝ કર્યા છે, તો એની અમને રિવોર્ડ તો મળવો જોઈએ. અત્યારે હમણાં જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે 12થનું વેકેશન પડશે અને વેકેશન અત્યારે ચાલુ પણ છે. અને બહુ બધા લોકો અત્યારે બી ગ્રુપથી MBBS માટે, BDS માટે, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ માટે અપ્લાય કરતા હોય છે. તમે જ્યારે ભણીને બહાર આવ્યા કોલેજમાં આવતા હતા એ સિનારીઓ ને અત્યારનો જે સિનારીઓ છે એ પ્રમાણે મારે થોડુંક ડિસ્ટન્સ ટ્રાવેલ કરાવડાવવું છે કે ભાઈ તમે જ્યારે ભણતા ત્યારે MBBS નો બહુ મસ્ત ક્રેઝ હતો. બનો એટલે MBBS જ હતો, બરાબર. અત્યારે કઈ ફિલ્ડ એવી છે કે બી ગ્રુપ પછી મેડિકલ ક્ષેત્રે અથવા તો પેરામેડિકલ ક્ષેત્રે લોકો કરિયર બનાવી શકે છે અને બહુ આગળ જઈ શકે છે? આમાં છે ને કેવું છે કે ડેફિનેટલી મારી આગળના 2 વર્ષ પહેલા ફાર્મામાં ક્રેઝ હતો. હા, બરાબર. પછી ફાર્મામાં એવું અત્યારે સંકટ આવી ગયું છે ને, ફાર્મામાં બહુ નથી ચાલતું. એમાં પણ ફાર્મામાં તો રિટેલ અત્યારે કે ફ્રેન્ચાઇઝી ચેન આવી ગઈ, એટલે એની પછી MBBS નું થયું. અને અત્યારે MBBS કેવું છે કે MBBS એક તમારો બેઝ છે, અને MBBS પછી સુપર સ્પેશિયાલિટી તમારા માટે કમ્પલ્સન છે. MD અથવા તો MS કરવું જરૂરી છે.
અને પછી થોડાક 2-4 વર્ષ પછી MD/MS પછી MCH કમ્પલસરી થઈ જશે. વોટ ઇઝ MCH? MCH એટલે એનાથી સુપર સ્પેશિયાલિટી. સુપર સ્પેશિયાલિસ્ટ. ઓકે. બરાબર. તમે MBBS કરો, પછી MD કરો હમ. અને પછી DM કરો. DM એટલે ન્યુરોલોજી બનો, ન્યુરોલોજી. ન્યુરો સર્જન બનો, કિડની સર્જન, યુરો સર્જન બનો. એ બધી સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે. ઓકે. અને સ્ટીલ માર્કેટની અંદર MCH લોકોની ડિમાન્ડ છે. કેમ કે અત્યારે કેવું છે કે તમને નામ બી ગણવા જાવ તો યુરો સર્જનના નામ ઓછા મળશે. બહુ ઓછા છે. બરાબર. અને જે પ્રમાણે અત્યારે પોપ્યુલેશન જે પ્રમાણે ઇન્ડિયાનું વધતું જાય છે 150 કરોડ પ્લસ ઓન પેપર. ઓન પેપર જ છે ખાલી તો. આપણે સૌથી મોટામાં મોટું ટોપ કર્યું આમ જ છે હા. પોપ્યુલેશનમાં. તો ગવર્મેન્ટ એ જ સેક્ટરમાં વિચારી રહી છે કે જેટલો લોકો પોપ્યુલેશન વધશે એટલી મેડિકલ ફિલ્ડની જરૂર પડશે. અને ગવર્મેન્ટનું બી કેવું છે કે ફંડા ક્લિયર છે. આપણે ફોરેનની જેમ આપણે ટ્રીટમેન્ટ નથી આપતી. ફોરેનની અંદર કેવું છે કે બધાને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ મળી જાય ગવર્મેન્ટ તરફથી. ઇવન અમેરિકા છે, કેનેડા છે, US છે, ઓસ્ટ્રેલિયા છે, બધી જગ્યાએ કેવું છે કે તમને કોઈ બી ટ્રીટમેન્ટ છે તમારા ગ્રીન કાર્ડ હોલ્ડરને મળી જાય. તો અહીંયા તમે ગ્રીન કાર્ડ હોલ્ડર આવા આધાર કાર્ડ હોલ્ડર બનાવવા જાઓ તો જેટલા આધાર કાર્ડ વાળા છે એનાથી વધારે તો આધાર કાર્ડ વગરના છે. હા, બરાબર. પોપ્યુલેશન તમે કાઉન્ટેબિલિટીમાં તમે 150 કરોડ કહો છો, એનાથી વધારે પોપ્યુલેશન છે. હવે 150 કરોડ લોકોને કોઈ યોજના ઇમ્પ્લિમેન્ટ કરવી અને ત્યાં ટોટલ 30 કરોડ 25 કરોડ લોકો હશે આખા US ની અંદર, 20 કરોડ 25 કરોડ લોકો હશે, એમાં ઇમ્પ્લિમેન્ટ કરવી બહુ ફરક પડે. એમાં 150 કરોડની ઉપર બીજા 50 કરોડ હશે જ ડેફિનેટલી, જે આપણે કાઉન્ટેબિલિટીમાં નહીં હોય. હવે એક પ્રોબ્લેમ પોપ્યુલેશન થાય. હવે તમે કોઈ આ લોકો આપણે ગવર્મેન્ટની સૌથી સારામાં સારી યોજના આયુષ્માન યોજના છે. એકદમ ઇન્ક્રેડિબલ યોજના છે. પણ ઇન્ક્રેડિબલ યોજનાનો લાભ બી છે ને એ જે જરૂરિયાત લોકો હોય ને એને લેવો જોઈએ. અમે ડોક્ટર લોકો એમ કે અમે યોજનાનો લાભ તમને આપીશું, પણ જ્યારે તમે અફોર્ડ કરી શકો છો સ્ટીલ તમે આયુષ્માન યોજનાનો લાભ લેશો તો એ ડાર્ક સાઈડ છે આ મેડિકલ. પણ એ કેવું છે કે ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરવાની કોશિશ કરે. ગવર્મેન્ટની સૌથી સારામાં સારી યોજના છે. ઇવન હું તો એમ કહું છું કે મોદી સરકારનું સૌથી સારામાં સારું કામ હોય ને તો આયુષ્માન યોજના. અને એ બી એના બી અંદર ગુજરાતની અંદર જે આયુષ્માન યોજનાનું પેકેજ છે એની અંદર જોઈન્ટ રિપ્લેસમેન્ટ બધા જ પેકેજીસ છે, ઓલ ઇન્ડિયામાં નથી. એટલે ગુજરાતમાં તો આટલો મોટો બેનિફિટ છે, એના કારણે આટલું વધારે યુટિલાઇઝેશન થાય છે. સૌથી મોટું ફંડ જાય છે આરોગ્ય ક્ષેત્રમાં. બરાબર. એટલે ગવર્મેન્ટે આરોગ્ય માટે એટલું બધું કર્યું છે, પણ લોકોને એ પહોંચતું મળે છે, સ્ટીલ લોકોને એની ક્રેડિટ નથી. બરાબર. લોકોને એ સમજવું જોઈએ કે ગવર્મેન્ટે તમને જે પ્રોવાઈડ કર્યું છે ને એ આઉટ ઓફ ધી પાર્ક સિસ્ટમમાં છે. કે 150 કરોડ લોકોને જો એ કાર્ડ સિસ્ટમની અંદર ટોટલી 10 લાખની ફ્રી સારવાર મળવી, એટલું મોટું બજેટ ક્યાંથી કાઢો? તમે લોકો ટેક્સ ભરવા અને ભરતા જ નથી. કેટલા લોકો 150 કરોડમાંથી 6-8 કરોડ લોકો ટેક્સ ભરો છો. બરાબર. તો બાકીના બધા તમારે બધી સિસ્ટમ ને બધું જ વસ્તુ વ્યવસ્થા જોઈએ, સુવિધાઓ જોઈએ છે. અને પછી આપણે એક્સક્યુઝ આપીએ કે ભારતની અંદર વિકાસ નથી થતો, તો ભારતમાં ફ્યુચર નથી. ફ્યુચર ભારતમાં છે, પણ આટલા બધા લોકોનું ફ્યુચર હાથે કેમ થાય? That is quite controversial question. But 12th પછી જે લોકો અત્યારે ઓર્થોપેડિક સેક્ટરની અંદર આવવા માંગે છે MD MS માં, બરોબર, એના માટે તમે શું સલાહ આપશો? ડેફિનેટલી આ મેડિકલ ફિલ્ડ એક બહુ સારામાં સારી બ્રાન્ચ છે. અને મેં તમને કીધું પોપ્યુલેશન વધતું જાય છે, નીડ બી વધતી જશે, અને એ પ્રમાણે તમારે તમારા ફિલ્ડની અંદર તમે કેરિયર બી આરામથી બનાવી શકશો. એવું ના સમજો કે એટલા બધા લોકો MBBS છે, એટલા બધા લોકો MD/MS છે, હું કંઈ ના કરું. પોતાના સ્કિલ ઉપર વિશ્વાસ રાખો, તમે ગમે કરી શકશો. કઈ સ્કિલ ડેવલપ કરવી પડે? જે સ્ટુડન્ટ હોય અત્યારે તમે જે પ્રેક્ટિસ કરો છો, તમારું એજ્યુકેશનલ અત્યારે અને પ્રેક્ટિસ, તો બંનેમાં ઘણી બધી સ્કિલ તમે ડેવલપ કરી હશે. તો અત્યારથી જે સ્ટુડન્ટ છે એને કઈ સ્કિલ ડેવલપ કરવી પડે? નોર્મલી સ્કિલમાં કેવું છે કે બેઝિકલી જ્યારે આખો MBBS નો કોર્સ છે 5.5 વર્ષનો કોર્સ છે, જ્યાં તમે બુકનું નોલેજ ને તમે નોર્મલ બોડી મિકેનિઝમ સમજતા હોય. 5.5 વર્ષ પછી 1 વર્ષ તમે ઇન્ટર્નશિપ કરો ત્યારે તમે બેઝિકલી પેશન્ટને ઇન્ટરેક્શનમાં આવો. એ ઇન્ટરેક્શનમાં આવો તમે ત્યારે તમને પેશન્ટને શું કમ્પ્લેન છે એને કઈ રીતે ટ્રીટ કરવી એ ખબર પડે છે. નેચર ખબર પડે છે. બુકનું નોલેજ છે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું. બરાબર. ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તમે બહાર આવશો ત્યારે તમે ફર્ધર MD/MS ની તૈયારી કરશો. હું તો કહું છું કે આ 12-15 વર્ષનો ટાઈમ છે ને એમાં તો કોઈ બી માણસને સ્કિલ ડેવલપ થઈ જ જશે. ગધેડો બી આરામથી ઘોડો બની જ જાય. એટલે તમે સ્કિલ છે ને એ ટાઈમ બોન્ડિંગ પ્રોસેસ છે, અને MBBS નો કોર્સ જ એવો છે, લેન્થી કોર્સ છે. એટલે તમને કેવું છે કે તમારું નોલેજ ડેવલપ થઈ જ જાય, અને એ પછી તમને પોતાના ઇમોશન હોય કે તમે આ વસ્તુ ગમે એમ કરીને કરવા માંગો છો તો તમે કરી શકો. એટલે આ ફિલ્ડ એક ડેફિનેટલી ગોલ્ડન બ્યુટી છે, અને હું તો એમ કહું છું કે ફિલ્ડમાં આગળ વધવું જોઈએ. તમે હમણાં કીધું કે MBBS ના આ બધા કોર્સની અંદર સ્કિલ ડેવલપ થઈ જ જાય છે. તો અત્યારે આપણે જે ક્રાઇટેરિયા મૂકેલો છે, બરાબર, કે ભાઈ આટલા પર્સન્ટેજ હોવો જોઈએ, નીટની અંદર આટલો સ્કોર હોવો જોઈએ. ચલો, એ સ્કોર નથી આવ્યો છતાં પણ ઘણા બધા લોકો ફિલિપાઇન્સ, બેલારુસ, રશિયન કન્ટ્રીઝ અથવા તો ઓસ્ટ્રેલિયન કન્ટ્રીઝની અંદર જઈને MBBS બને છે. અહીંયા આવીને પછી ઘણી એક્ઝામ્સ ક્રેક કરીને પાછું એ આવે છે. તો હકીકતમાં શું ત્યાં સ્કોર બેરિયર હોવો જોઈએ, કે પછી બહાર જઈને ડૉક્ટર બને છે
એ પણ અહીંયા કામ કરીને પ્રેક્ટિસ કરીને લોકોનું આરોગ્ય સુધારી શકે. વોટ ઇઝ યોર થોટ? નહીં, આ બહાર જઈને પ્રેક્ટિસ કરે છે ને આઈડિયલી હું થોડો એ કન્સેપ્ટમાં થોડો વિરોધી છું એ બાબતમાં. કેમ કે તમને અહીંયા કટ ઓફ ક્રાઇટેરિયા ગવર્મેન્ટે સેટ કર્યા છે એ તમારા નોલેજના સ્કિલ પ્રમાણે સેટ કર્યા છે. હવે તમે સમજો કે જે 85 સ્કોર કરવા વાળો સ્ટુડન્ટ હશે અને એક 45 સ્કોર કરવા વાળો સ્ટુડન્ટ હશે, એ બેના કંઈક તો ડિફરન્સ હશે જ ને. ડિફરન્સિએશન હોવાનો, બરાબર. તો MBBS એક એવી બ્રાન્ચ છે, તમે 6 દિવસ ગયા છો, કે એવી બ્રાન્ચ છે કે એ 5મા 6ઠ્ઠા વર્ષ સુધીમાં 19 સબ્જેક્ટ આવે. 19 સબ્જેક્ટની અંદર તમે એક બોડીની મિકેનિઝમ સમજી શકો છો. જે માણસ 12માના 3-4 સબ્જેક્ટ નથી સમજી શકો ક્લિયર, બરાબર, એ માણસને તમે 19 સબ્જેક્ટ ક્લિયર કરાવજો, હા ધક્કા મૂકી ગાડી ચાલ્યા કરશે. પણ ગવર્મેન્ટ કેવું કર્યું છે, ક્રાઇટેરિયા કરી નાખ્યો છે, FMG કરેલી છે. FMG એટલે ફોરેન મેડિકલ વાળાને બધાને એક એક્ઝામ અપાવરાવે છે, એમાંથી તારવે છે કે જેનું બેસિક નોલેજ. હા, ગવર્મેન્ટ એના પછી નવું લાવ્યું છે કે એને 2 વર્ષની ઇન્ટર્નશિપ કરવાની ઇન્ડિયાની અંદર, પ્રેક્ટિસ કરી ત્યાં ઇન્ટર્નશિપ કરીને આવશે, છતાં 2 વર્ષ ઇન્ટર્નશિપ એક્સ્ટ્રા કરશે, તો સ્કિલ ડેવલપ થઈ જશે. એટલે ગવર્મેન્ટે વિચારી લીધું છે એના માટે કે FMG માં વધતું જાય છે માર્કેટ, કે લોકો સ્ટુડન્ટ બની, કેમ કે ગવર્મેન્ટને બી MBBS સ્ટુડન્ટ જોઈએ જ છે. ડેફિનેટલી પોપ્યુલેશન વધતું જાય, ખાલી ઇન્ડિયાથી નહીં, બહારથી બી લાવો. આપણા સ્ટુડન્ટ બહારથી આવે તો એ કેવું કે અલ્ટિમેટલી ડોક્ટરનું પ્રમાણ વધતું જાય, એના માટે ગવર્મેન્ટ પ્રમોટ કરે છે. પણ એની સામે ગવર્મેન્ટ સેફ્ટી ક્રાઇટેરિયા બી એસ્ટાબ્લિશ કરી નાખ્યા છે કે 2 વર્ષ ઇન્ટર્નશિપ કમ્પલસરી કરવાની, FMG કમ્પલસરી આપવાની. આની સાથે સાથે એક અધર સાઇડ પણ છે કે બહુ સ્કોલર ડોક્ટર કે જે ઇન્ડિયાની અંદર સ્ટડી કરેલ છે ને, ગોલ્ડ મેડાલિસ્ટ ને એવું બહુ બધા નામ, કે MD MS પછી DM કરવા માટે USA જાય છે, કે મતલબ આ ડેવલપ કન્ટ્રીઝની અંદર અત્યારે જાય છે ને, ત્યાં સ્ટેબલ થઈ જવું પસંદ કરે છે. ઇન્ડિયા આવું પસંદ નથી કરતા, રાઈટ? તો એ ઇન્ડિયા માટે થોડી ઘણી લોસ છે. યસ, ડેફિનેટલી. બરાબર. તો એના માટે શું માઇન્ડસેટ હોવો જોઈએ તારા સ્ટુડન્ટ્સનો? નહીં, એમાં કેવું છે, ફોરેનની અંદર લોકો જવાનું કારણ બી અહીંયાની કોમ્પિટિશન છે અને અહીંયાની ટફનેસ છે. કેમ કે મેં તમને કીધું એમ, લોકોની સાયકોલોજી થોડી ડોક્ટર પ્રત્યે ચેન્જ થતી જાય છે, બરાબર. ઇન કેસ હવે ડોક્ટરો પહેલા કેવું હતું કે ડોક્ટર જે ટ્રીટમેન્ટ કહેતા ને એને સોનાની લકીર પથ્થરની લકીર માનતા. હવે કેવું તમારે એક્સપ્લેન કરવું પડે દર્દીને, બરાબર. અત્યારે ગૂગલ નોલેજ થઈ ગયું છે, ચેટ જીપીટી. એમાં પણ ચેટ જીપીટી કેવું હવે નોર્મલી કેવું કે દર્દી પોતાના સિમ્ટમ બધું સર્ચ કરીને એને શું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ બનાવીને આવશે. એટલે કેવું કે દર્દી તમને કહેશે કે મને આ ડિસીઝ હોઈ શકે, તમે પ્રિડિક્ટ કરો ને એની પહેલા તો દર્દી કહી દેશે. એટલે લોકોને હવે જે મેડિકલ ફિલ્ડમાં આવે છે ને, એ લોકોને થોડુંક આ ફિલ્ડની ટફનેસ વધતી જાય છે. એટલે એ ટફનેસ ને ઇનસિક્યોરિટી જે ફીલ કરતા હશે ને, એ લોકો એકદમ બેલેન્સ લાઈફ માટે યુએસ શિફ્ટ કરવા માંગતા હોય, એવું બની શકે. અને એવું નથી કે સ્કોલર ત્યાં જાય છે, લોકો ઘણા લોકો વર્ષો સુધી એફર્ટ કરે છે યુએસ જવાના. પણ હું તો એમ કહું છું કે તમે જે પરમનન્ટ અહીંયા સ્ટડી કર્યું છે, નોર્મલી જે FMG નો હું વિરોધ એટલે જ કરતો કે તમે ચાઇનીઝ લોકોના જે ડિસીઝ હોય એ તમને ચાઇનામાં થતા હોય, ઇન્ડિયામાં થવાના નથી થવાના. એને ટ્રીટ અલગ રીતે કરવાના છે, એને ટ્રીટમેન્ટ અહીંયા અલગ મળવાના, એનું એટમોસ્ફિયર પણ અલગ છે ને, મેડિસિન અલગ છે. તો પછી એ ટ્રીટમેન્ટ વાળા અહીંયાથી ત્યાં સેટ થશે તો એ ડિફિકલ્ટ એમના માટે બી રહેશે અને ત્યાંના પેશન્ટને બી ડિફિકલ્ટી રહેશે. એમ ફોરેનથી અહીંયા આવશે તો અહીંયા ડિફિકલ્ટી રહેશે. એટલે બેઝિકલી કેવું છે કે સ્કોલર ડોક્ટર એના સ્કિલ ઉપર ડિપેન્ડ કરવાનો છે, પછી એને કેવું એટમોસ્ફિયરમાં કામ કરવું એ જોવાનું રહે. હવે મને બી એમ થયું હું બહાર જઈને શિફ્ટ થતો રહું તો એ પછી કેવું છે કે પોતાની પર્સનલ એસ્પેક્ટમાં છે. બાકી મને જો અહીંયા જ એટલી કોમ્પિટિશનમાં મને તો કામ કરવાની વધારે મજા આવે. કારણ કે સ્કિલ આપણે ખાલી સ્કિલ ઉપર માસ્ટરી કરીને વધારે કામ કરીએ છીએ, તો આપણે પછી બીજા કોઈ સાથે કોમ્પિટિશન નથી, આપણી ખુદની સાથે કોમ્પિટિશન છે કે ગઈકાલ કરતા આજે વધારે કંઈક સારું કરવું છે. બરાબર. એટ ધ એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ કેતનભાઈ કે આટલો બધો તમે ટાઈમ આપ્યો. આઈ નો કે તમારું સ્કેડ્યુલ હશે ને, હવે તમારું OPD પણ ચાલુ થવાની હોય, OT પણ ચાલુ થવાની હોય, બટ આ બધાની અંદર એ તમે એટલું બધું નોલેજ આપી દીધું છે કે જેટલા લોકોની પાસે મિથ છે, કે જેટલા લોકો હજી ડરે છે કંઈ પણ સર્જરી કરાવવા માટે, એ લોકોને ખ્યાલ આવી જશે. અને બહુ બધા લોકો જે જનરલ ઓડિયન્સ છે એનો તો ખ્યાલ આવશે જ કે એમને કોઈ પણ પ્રોબ્લેમ ના આવે એના માટે શું કરવું. એટલે આ સ્કિલ જોગી પ્લેટફોર્મ એના માટે એક નિમિત્ત બન્યું. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમે પણ જો કોઈ પણ ડોક્ટર છો અથવા તો કોઈ પણ એક હાઉસ હોલ્ડ વર્કિંગ વુમન છો, મેન છો, કંઈ પણ, તો આ પોડકાસ્ટ તમે મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. કારણ કે જે ડૉક્ટર સાહેબે જે કંઈ પણ ટ્રીટમેન્ટ કે જે કંઈ પણ રેમેડીઝ કીધી છે એ માત્ર તમારા માટે જ નહીં, બહુ બધા લોકો માટે ઇઝી લેંગ્વેજની અંદર એમણે કરીને આપી છે. ઇન જનરલી આપણે એક એવી માન્યતા હોય કે ભાઈ ડૉક્ટર કે ને એટલે સાયન્ટિફિક, પેલું ખબર પેલું લખીને આપતા કે પ્રિકોશન્સ આ બધા હોય એટલું બધું લખતા, પણ હવે બહુ બધું ઇઝી થઈ ગયું છે. અને એ જ અમારો આ પ્રયાસ તો આ પોડકાસ્ટથી કે ભાઈ જેટલી કંઈ પણ કોમ્પ્લિકેટેડ ઇન્ફોર્મેશન છે એ અમે તમને સિમ્પલ લેંગ્વેજની અંદર આપી શકે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. અને નેક્સ્ટ પોડકાસ્ટ જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારી સ્કિલ ફોલો કરો, ક્યોંકि ये स्किल का मामला है.